આજે તારીખ 13/8/2005 દિવસ 7મો, કેસેટ નંબર 7 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત પ્રશ્નોત્તરી સભામાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળા સાથે થયેલ પ્રશ્નોત્તરી. સ્થળ ભડિયાદરા ફાર્મ, મોટા વરાસા ગામ, સુરત. ડોક્ટર વસંતબેન, આજકાલ બળાત્કાર સંબંધી કેસો વધતા જાય છે, તો આના માટે શું પગલાં લેવા યોગ્ય? હવે તમને જાણીને નવાઈ લાગશે કે મારે સ્કેન્ડિનેવિયન દેશોમાં જવાનું થયું અને ત્યાં લગ્ન સંસ્થા લગભગ નથી. 70-80% લોકો લગ્ન કરતા નથી, પણ સાથે રહે અને સરકારે પણ માન્યતા આપી છે. મેં તપાસ કરી કે અમારે ત્યાં વર્ષમાં એક પણ બળાત્કાર થતો નથી. એક પણ બળાત્કારનો કેસ થતો. કેમ? તો મારા એક ઓળખીતા ડોક્ટર કાઠિયાવાડના, એ ત્યાં ડોક્ટરી કરે, પણ એની માં એને જવા ના દે. કારણ કે પેલા ચિત્રલેખાના એક હતા ને, હરકિશનભાઈ કે એવું કંઈક નામ હતું, હરકિશન મહેતા, એમણે એક પુસ્તક લખ્યું સોનાનું પિંજર, સ્વીડન સોનાનું પિંજરું. અને એમાં એને જે વર્ણન કરેલું એટલે માં ગભરાઈ ગઈ કે આવા સ્વીડનમાં હું મારો છોકરો મોકલું નહીં. અને એ પછી મેં પુસ્તક લખ્યું યુરોપની અટારીએથી. અને એ પુસ્તક એણે એની માને વંચાયું. અને વંચાયું એટલે પછી ઢીલી પડી. પછી કે સારું ત્યારે જાતું. પછી એની પત્ની આવી, બાળકો આવ્યા, એકવાર માને લઈ આવ્યા. અને માએ જોયું કે 12 વાગે મારી વહુ એટલે ડોક્ટરની વહુ 12 વાગે નોકરીમાંથી છૂટીને એકલી આવે છે ફેક્ટરીમાંથી, પણ કોઈ કશી જાતની ચિંતા. આ તો સતયુગ છે. અહીંયા આ દેશ તો સતયુગ જેવો છે. હવે ત્યાં આ પ્રશ્ન જ નથી. ન્યુઝીલેન્ડમાંય નથી, ઓસ્ટ્રેલિયામાંય નથી. ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર કિનારે અમે પિનાકલ જોવા ગયેલા. પિનાકલ એટલે ઊંચા ઊંચા પહાડ હોય ને, શિવલિંગ જેવા, અને રણ પાછું. એ રણ એટલી ગરમીને પછી માખીઓય ખરી રણની, એટલે બધા છત્રી લઈને જોવા નીકળી પડ્યા. એક કેબિનમાં એક 25 વર્ષની છોકરી છે, એ બેઠી બેઠી બધાને ટિકિટ આપે. તમારે અંદર જવું હોય એન્ટ્રી ફી એ લે. પછી મેં એને પૂછ્યું કે આ રણમાં અહીં કોઈ ઘર નથી, કોઈ માણસ નથી, તું એકલી બેઠી બેઠી આ બધું કરે છે, તો તને બીક નથી લાગતી? મને કે બીક શાની? પેલી ગાડી મારી પડી, હમણાં 5 વાગશે, હું મારી ગાડીમાં વિદાય થઈશ, આ કેબિન ખુલ્લી રહેશે, પછી જે પ્રવાસીઓ આવશે પોતાની મેળે આ ડબ્બામાં પૈસા નાખશે ને ટિકિટ લઈને જોવા જશે. અમારે કોઈ ડર જ નથી. હવે આપણા ત્યાં તો આવી કલ્પના પણ કરી શકાય? આવી કલ્પના પણ ન કરી શકાય. ને આપણે બધા પશ્ચિમના માણસો ખરાબ છે, પશ્ચિમના, અરે તમે જઈને જુઓ તો ખરા એકવાર. તો એના ત્યાં આ પ્રશ્ન જ નથી. આપણે ત્યાં અને સૌથી વધારે પ્રશ્ન દિલ્હીમાં છે, સૌથી વધારે. એટલે અમે હમણાં ઇન્ડોનેશિયાને બધે ગયેલા, તો દિલ્હીના દેશના સમાચાર જોવા બેસીએ એટલે દિલ્હી હોય ને રેપનો પ્રસંગ આવી જ જાય. આનું શું કારણ છે? આના 2-3 કારણો છે. એક કારણ છે, જો યાદ રાખજો તમે, જીવનના 2 મહત્વના પ્રશ્નો છે, સૌથી ટોચ ઉપર બેઠેલા 2 મહત્વના પ્રશ્નો છે, મની પ્રોબ્લેમ અને સેક્સ પ્રોબ્લેમ. આ 2 પ્રોબ્લેમ જો તમે સોલ્વ કરો તો જીવન તમારું બહુ સરળ થઈ જાય. જો મની પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો ચોરી, લૂંટ, ડાકુ આ બધું થવાનું તમે રોકી નહીં શકો. અને સેક્સ પ્રોબ્લેમ જો નહીં સોલ્વ થાય તો આ બધું થવાનું. એટલે આપણે ત્યાં લગભગ 2 પ્રોબ્લેમ સોલ્વ કરી શકાયા, બંને પ્રોબ્લેમ સોલ્વ નથી થયા.
બેકારી ઘણી છે, ગરીબી ઘણી છે, ફલાણું ઘણું છે, અને બીજી તરફ જે સરકારનું શાસન છે, ન્યાય પ્રણાલી, દંડ પ્રણાલી એ બહુ ઢીલી છે. એટલે મની પ્રોબ્લેમના કારણે ચોરને ડાકુને એ બધું બહુ વધી ગયું છે. ને બીજી તરફ આ પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમનો સોલ્વ કંઈ આપણે કરી શકતા નથી. એટલે ઘણા લોકો છે પછી એવા રઘવાયા થયા. એક વાત. અને બીજી વાત પણ તમને કહી દઉં, બહેનોને માટે ખાસ કહું છું, મોટા ભાગે આવું થતું હોય ત્યાં તમે જોજો, જે સ્ત્રીઓ એકલી કોઈની પરવા કર્યા વગર ગમે ત્યાં રખડ કરતી હોય છે, એ આનો મોટો ભોગ બનતી હોય છે. તમે સ્ત્રી છો, નારી છો, તમે તમારી મર્યાદાને સમજો. બહાર જાઓ ના એનું નહીં, પણ પહેલા પોતાની રક્ષાની ચિંતા કરીને પછી જાઓ. કોઈની સાથે જાઓ, કોઈ બહેનપણીઓની સાથે જાઓ. મારે કોઈની જરૂર નથી, હું ગમે તે કરું, તો એ પરિણામ ભોગવવા પડતા હોય છે. એટલે સ્ત્રીઓએ પણ પોતાની રક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. અમેરિકામાં એક બહુ સરસ રક્ષા વ્યવસ્થા છે. એક આટલું નાનું સરખું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમને આપે, તમારે ગજવામાં રાખવાનું નહીં. એવો કંઈ પ્રશ્ન થાય એનું આમ બટન દબાવો ને, એમાંથી એવો સ્પ્રે નીકળે ને, 10 ફૂટ સુધીનો માણસ છે ને 10-15 મિનિટ માટે તો આંધળો થઈ જાય. 10-15 મિનિટ માટે તો બિલકુલ આંધળો થઈ જાય. ત્યાં સુધી તમે તમારું રક્ષણ કરી શકો છો. તો એવા સાધનો વિકસાવવા પડે, એવા સાધનોની ટ્રેનિંગ આપવી પડે. કરાટે શીખવું જોઈએ. છોકરીઓને કરાટે કે હિંમત કરીને સામનો કરી શકે. અને એવું કંઈક થતું હોય તો આજુબાજુના પુરુષોએ પણ એમાં એને કરવું જોઈએ. હમણાં 3-4 વર્ષ પહેલાં એક ઘટના ઘટેલી કાંકરિયામાં. અંધારું થઈ ગયું લગભગ, અને બેનને સ્કૂટર પાર્ક કરીને આમ ફરતા હશે, એમાં 3-4 આવા માણસો આવી ગયા. અને જેને જે નામ આપવું હોય આવા 3-4 માણસો આવી ગયા, વિધર્મીઓ. અને પેલી જે એની પત્ની હતી ને, એને છેડતી કરવા માંડી. હવે આ એવી પટેલની છોકરી પાછી, એણે કરાટા શીખેલા, તે 3-4ને એણે એવા લતાડવા માંડ્યા. અને પેલા પુરુષને કહે, તમે સ્કૂટર પર બેઠા બેઠા ધ્યાન રાખો, આ ત્રણેયને હું પહોંચી જઈશ. એને જે સ્કૂટર ઉપર એની કરાટેના દ્વારા એને જે લાતો મારવા માંડી હતી, મારો ઓળખીતો એક ડીએસપી ત્યારે હતો, પ્રિયદર્શી કરીને હતો, અને કે બરાબર એ જ સમયે હું ત્યાંથી નીકળ્યો. અને મેં જોયું કે એક સ્ત્રી 3 પુરુષોની સામે ઝઝૂમી રહી છે. પછી હું એ વચ્ચે પડ્યો. પેલા 3 ભાગી ગયા. એટલે પેલા પુરુષની પાસે પેલી સ્ત્રી આવીને કહે છે, તમે ઉતરી જાઓ, હું પેલાને પકડી આવું. એમ કે ભાગીને ક્યાં જવાના હતા. એટલે પેલા ડીએસપી કહે, એ એનું કામ નહીં, એ અમારું કામ છે, અમે પકડી લઈશું. તો હવે આ પણ સ્ત્રી છે. મને જયારે ખબર પડી ને, અમારે એક આવી સભા હતી, તો મેં કહ્યું, આપણે એ સ્ત્રીને મારા તરફથી 5000 રૂપિયા આપો ને શાલ ઓઢાડો જઈને. એના ઘેર જઈને એને શાલ ઓઢાડો ને મારા તરફથી એને 5000 રૂપિયા એને ઇનામ આપો. અને બધા પટેલો જ બેઠેલા. તમને આવું કંઈ નથી થતું? હવે પછી પ્રોબ્લેમ શું થયેલો કે પેલા જે પકડાયેલા ને એ લોકોએ અમને ધમકી, આ કેસ પાછો ખેંચી લો, નહીં તો તમારા છોકરાને ઉપાડી જઈશું, નહીં તો આમ કરશું, નહીં તો તેમ કરશું. તો એને પીઠબળ આપવું જોઈએ. એવી પરિસ્થિતિમાં આ કુટુંબને પીઠબળ આપવું જોઈએ. એને એકલું મૂકી શકાય? તો ઘણા પ્રોબ્લેમ આ રીતે તમે સોલ્વ કરી શકો છો. તમે પોતાની મર્યાદા સમજો. બને ત્યાં સુધી ગમે તેવી જગ્યાએ ગમે તે ટાઈમે એકલ દોકલ રખડવું નહીં. જરૂરી હોય તો કોઈને સાથે લઈને જવું. અને મેં કહ્યું એવું સાધન વસાવવું. પંજાબમાં અમારે શીખ બહેનો તમે જુઓ તો આટલી કટાર લટકતી રાખતા જ હોય, અને ખાલી લટકતી જ ના રાખે, જરૂર પડે તો કાઢીએ શકે. હવે એ પણ તમારામાં હિંમત હોવી જોઈએ. છોકરીઓને કરાટે જરૂર શીખવાડો, એનું મનોબળ વધે એવું કરવું જોઈએ. આવો બધા ઉપાયો કરવા જોઈએ. સ્વામીજી, યાત્રા અને પ્રવાસ આ બેમાં ફરક શું? મોટો ફરક છે. પ્રવાસ છે ને એ જિજ્ઞાસાથી થાય, અને યાત્રા શ્રદ્ધાથી થાય. આ બેનો મુદ્દાનો ભેદ છે. તમે જ્યારે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, રામેશ્વરમ વગેરે વગેરે જગ્યાએ યાત્રા કરવા જાઓ છો,
તો એમાં શ્રદ્ધા છે કારણ. પણ તમે જ્યારે દુનિયાના દેશો ફરવા જાઓ છો ત્યારે એમાં જિજ્ઞાસા છે. આ દેશ કેવા હશે, અહીંના માણસો કેવા હશે, અહીંયાનું જીવન કેવું હશે, એવી જિજ્ઞાસા હોવી જોઈએ. ઘણીવાર એવું બને કે તમે યાત્રામાં પણ શ્રદ્ધા અને જિજ્ઞાસા બંને રાખો. હવે યાત્રા કરવા ગયા હોય ને ખાલી શ્રદ્ધા હોય તો તમે યાત્રા તો કરશો પણ જ્ઞાન નહીં વધે. તમને થવું જોઈએ આ મંદિર કોણે બાંધ્યું, ક્યારે બાંધ્યું, કેમ બાંધ્યું, આ કયા ભગવાન છે, આ ભગવાનના હાથમાં આ હથિયાર કેમ છે, આનું વાહન આ કેમ છે, એવી તમને જિજ્ઞાસા પણ થવી જોઈએ. તો તમારું નોલેજ વધે. પણ લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા. ઘણી વાર આપણે પૂછીએ સાથે હોય ને કે આ કયા ભગવાન છે, કે ખબર નહીં કયા છે. અચ્છા, જે હોય તે આપણું કામ છે ચોખા નાખવાનું, અને અંતે તો એ ચોખા તો જિજ્ઞાસા પણ હોવી જોઈએ. અને શ્રદ્ધા અને જિજ્ઞાસા બે હોય તો તમારી યાત્રા સારી થાય. અને પ્રવાસ છે એ પ્રવાસમાં જિજ્ઞાસા. તમને થવું જોઈએ કે ભાઈ આ દેશ કેમ આવો છે, આટલો બધો સુખી કેમ છે, અહીંયા રેપ કેમ નથી થતો, આપણે ત્યાં કેમ લોકો ફફડે છે. તો એ તમને કારણમાં ઉતરો તો તમને ખ્યાલ આવી જાય. આવું છે, બેમાં ફરક છે. ડોક્ટર અશોકભાઈ જાગાણી, બહેનો વધુ પડતી રૂઢિચુસ્ત ધાર્મિક કેમ હોય છે અને જલ્દીથી ભોળવાઈ કેમ જાય છે? હા, એ બહુ સારી વાત છે. બહેનો છે ને એના ખભા ઉપર 80% સંસ્કૃતિ છે, પુરુષના ખભા ઉપર 20% છે. અને જેનામાં સ્થાયિત્વ લાવવું હોય, સ્થિરતા લાવવી હોય, એમાં થોડુંક આવું હોવું જોઈએ. જો એ બદલ હવે દાખલા તરીકે તમે આટલા બધા બેઠા છો, તમે તમારા વસ્ત્રો બદલી નાખ્યા, પાટલુન પહેર્યું, શર્ટ પહેર્યું, વાળ કપાવ્યા, વગેરે વગેરે, બધું આખું પરિવર્તન થઈ ગયું. આ બહેનોને તમે જોશો, એની એ સાડી, અને આ તો હવે આટલું પરિવર્તન થયું એટલે માથું ઉઘાડું રાખ્યું છે. બાકી કાઠિયાવાડમાં તો પહેલા જમાનામાં આમ સાથે બેસી જ ન શકે. આટલું પરિવર્તન બરાબર છે. તો આનો ભેદ આ છે કે એમાં સ્થાયિત્વ છે, અને એ સ્થાયિત્વનો લાભ તમને મળે છે. તમને શું મળે છે કે કોનું છોકરું છે, એ સ્થાયિત્વનો જે લાભ છે ને એના કારણે તમારું દાંપત્ય સ્થિર રહે છે. પેલાની માફક બદલ 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 તો પછી રખડતા તમે થઈ જાઓ, તો તમે પછી રખડતા થઈ જાઓ. એટલે એ એક જરૂરી છે. બીજું કે એ ઇમોશનલ છે, એ તો સ્ત્રી છે. ભગવાને એને હૃદય આપ્યું છે, તમને બુદ્ધિ આપી છે, અને એ બેયનું એક બેલેન્સ છે. હૃદય અને બુદ્ધિનો મેળ છે. બેયને બુદ્ધિ આપી હોત તો દાંપત્ય ના જામે. તો પછી તમારી રાહ જોઈને શું કામ બેસી રહી, આવે પછી જમવું, એ આવે પછી જમવું, એવું બુદ્ધિ સ્વીકારતી હશે, આવીને જમી લેશે. એમ કે મારે શું કામ રાહ જોવી જોઈએ? એની પાસે હૃદયની પ્રધાનતા છે, તમારી પાસે બુદ્ધિની પ્રધાનતા છે. અને આ બે જુદા જુદા હોવાના કારણે બેમાં ડિફરન્સ છે. તમને એક જ દાખલો આપો. સીતા મહાન છે, રામ મહાન છે, પણ સીતાએ હઠ પકડી, આ હરણ મારે જોઈએ, આ હરણનું સોનેરી હરણનું ચામડું મારે જોઈએ. રામ કે રહેવા દે ને, રહેવા દે ને, એ નથી લેવા જેવું. ના, એ રડવા બેઠા. લો, હવે તરત જ રડવા બેઠા. એટલે રામને ઝૂકવું પડ્યું, ભાઈ હવે છાની રે, એને લાવી આવું છે તને. તો પછી તમે જાણો છો કે રામ હરણનો શિકાર કરવા ગયા. લક્ષ્મણને કહ્યું તું ખસીશ નહીં હો, આ રાક્ષસોનો પ્રદેશ છે, અહીંથી ખસીશ નહીં. એટલે તમે બધી જ વાત જાણો છો. પછી તો પેલો મારીચી છે એને બૂમ પાડી, એ ભાઈ લક્ષ્મણ દોડ દોડ. લક્ષ્મણ કે હું નહીં જાઉં. સીતા કે જાઓ જાઓ જાઓ, ગાળો દીધી કહું. અને પછી લક્ષ્મણને જવું પડ્યું. જતા જતા કહી દીધું કે આ જે રેખા છે એ રેખાની બહાર પગ મૂકશો, અમે આવીએ ત્યાં સુધી. પછી તમે જાણો કે રાવણ આવ્યો, રેખાની બહાર પગ પણ મૂક્યો અને એનું હરણ પણ થયું. તો આ બેયમાં ફરક શું છે? સીતાને હરણ દેખાય છે,
એની પાછળ સંતાયેલો રાવણ દેખાતો. આ બેમાં આટલો ફરક. રામને પેલો રાવણ દેખાય છે અને સીતાને હરણ જ દેખાય. સોનાનું હરણ, સોનાનું હરણ, સોનાનું હરણ, મને લાવી આપો, મને લાવી આપો, મને લાવી. હરણ જ દેખાય છે. રામને પેલો રાવણ પણ દેખાય છે. અને આ બેયની દૃષ્ટિમાં આટલો બધો ફરક છે. બીજી વાત છે કે કહીને ગયા હતા કે ભાઈ લક્ષ્મણને ખસવાનું નહીં, પણ એને ખસેડીને જ છોડ્યા. અને લક્ષ્મણે રેખા તાણેલી, પણ એ રેખાનું પણ ઉલ્લંઘન. આ એની ઇમોશનલતા છે. અતિશય લાગણી વેળા ભાવુકતા હોય એના ઉપર બુદ્ધિનો કંટ્રોલ જોઈએ જ. જો એના ઉપર બુદ્ધિનો કંટ્રોલ ના હોય તો કોઈ વાર અનર્થ ઉભા કરી નાખે. દ્રૌપદીએ કહ્યું ને, આંધળાના છોકરા પણ. હવે તમે કોઈને મહેમાન બોલાવી અને આવું બોલો તો એ મહેમાનને કેવું લાગે? મારે એકવાર એવું થયેલું કે હું આફ્રિકા ગયેલો, પહેલી વાર આફ્રિકા ગયેલો સ્ટીમરમાં બેસીને. અને જે ભાઈ મને લઈ ગયેલા એ ઓળખીતાના ત્યાં પહેલા જ દિવસે જમવાનો. અને મેં એવો અનુભવ કર્યો છે કે બને ત્યાં સુધી ઓળખીતાના ત્યાં જમવા ના જવું. પેલો તો તમને ઓળખતો હોય, પણ પેલા એ ભલામણ કરી કે મહારાજ આવે તેને જમાડજો. હવે એની શ્રદ્ધા હોય ના હોય, એનો કેવો ભાવ હોય ના હોય, પણ આપણે જઈએ એટલે માથે પડ્યા જેવું લાગે. અચ્છા બરાબર, અમે તો બધા 4-5 જણા ટેબલ ઉપર બેઠા. હું બ્રહ્માર્પણ કરતો હતો અને જે ઘરનો માલિક હતો એણે એક વાક્ય કહ્યું. એ કહે કે મારું જો ચાલે તો ભારતના બધા સાધુઓને ગોળીએ ઉડાડી દો. કહો હવે શું કરવું? એટલે મેં પેલું હાથમાં જે જળ લીધું હતું ને એ નીચે મૂકી દીધું અને ઊભો થયો. મેં કહું બોણી કરો, બોણી કરો. બોણીનો અર્થ સમજ્યા ને? શરૂઆત કરો કીધું. ભારત તો પછી જશો, પણ હું સામે ચાલીને તમારે ઘર આવ્યો છું. અને એની ઘરવાળી ગભરાઈ ગઈ. આ મોઢું ચૂપ નથી રાખતા, અમને બોલવાનું ભાન નથી. પછી મેં કહું હવે નહીં જમું તારા ઘેર. જો પેલા સામે લીમડા નીચે જઈને રાત રહીશ, પણ હવે આ ઘરમાં હું નહીં રહું. આખું ઘર ઊંચું નીચું થઈ ગયું. હવે શું થાય? જો હું લીમડા નીચે જઈને રહું તો આની દશા શું થાય? આખો મોહલ્લો શું કે? આખા મોહલ્લામાં ફટફટ થઈ જાય, થૂ થઈ જાય. મારે એવું કરવું નતું. કારણ કે બને ત્યાં સુધી કોઈની આબરૂ ઉપર હાથ નાખવો, બને ત્યાં સુધી. પણ મારે એને ચીમકી તો આપવી હતી. અને હું નમાલો થઈને બેસી રહું અને નીચું ગાલીને ખાઈ લઉં તો એને પાનો ચડે પાછો. એ તો એને વધારે પાનો ચડે. મેં બોણી કરો. તો હવે એને ભાન નથી કે કયા ટાઈમે શું બોલવું જોઈએ. એમ અતિશય ઇમોશનલતા છે, લાગણી વેળા, એ ગાંડપણની નજીક છે. અને એટલા માટે એના ઉપર એક બુદ્ધિ છે, એ બુદ્ધિનું નિયંત્રણ જરૂરી છે. એટલે બે પતિ પત્ની બંને, એકની પાસે હૃદયની પ્રધાનતા છે, એકની પાસે બુદ્ધિની પ્રધાનતા છે. સ્ત્રી પણ ભણેલી ગણેલી વિદુષી હોય તો એની પાસે પણ બુદ્ધિ આવે, તો પણ એ સ્ત્રી જ છે. એને હૃદય ખોવાનું નથી. હૃદય ખોઈ નાખશે તો એનું સ્ત્રીત્વ ખતમ થઈ જશે. હૃદય રાખવાનું છે અને સાથે સાથે બુદ્ધિ પણ રાખવાની, બંને. ડોક્ટર અશોકભાઈ જાગાણી, તમને નથી લાગતું કે આ ઉભા મને જોવા દો, ક્યાં છે? હા હા હા, હવે તો ગેરહાજરીમાં નહીં. સ્વામીજી, તમને એવું નથી લાગતું કે આ સ્વાધ્યાય અને વિચાર ક્રાંતિના ઉપદેશની જરૂર સંસારી કરતા સાધુ સંત મહાત્માઓ કે જેને અસર સમાજ ઉપર પડે છે એને વધારે છે? બરાબર છે, બેયને છે, બંનેને છે. એ વાત સાચી છે. સાધુઓને પણ એટલી જરૂર છે, ગ્રહસ્થોને પણ એટલી જરૂર છે. બંનેને સરખી જરૂર છે અને વધારે જરૂર છે. વાત સાચી છે. સાંભળે છે? સારું સાંભળવા દો. હરેશભાઈ એસ પટેલ, હિન્દુ પ્રજાને રાજ કરતા આવડતું નથી. આ બાબતમાં તમારા વિચારો જણાવશો? સાચી વાત લખી છે. ખરેખર રાજ કરતા નથી આવડતું. હું તમારી પાસે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, સેંકડો ઉદાહરણ આપી શકું છું. સેંકડો. અને જો રાજ કરતા આવડ્યું હોત તો આ પ્રજા ગુલામ ના થઈ હોત. 1947માં જયારે આઝાદી મળી, એ આઝાદીના સમયમાં ઘણા બધા ઉદ્વેગો થયા.
એક માન્યતા એવી છે પાકિસ્તાનના વિભાજન વખતે અને બાંગ્લાદેશના વિભાજન વખતે 10 લાખ માણસો માર્યા ગયા. કેટલા? 10 લાખ માણસો. અને આખી પ્રજા છે ને એ ઉત્ક્રાંત થઈ ગઈ. હવે એ વખતે પ્રજાનો બદલો કરવાનો એક સારામાં સારો મોકો હતો કે ભાઈ જો ભેગા નથી જ રહી શકતા તો મુસ્લિમો બધા ત્યાં જાય ને હિન્દુઓ બધા અહીં આવે. તો ના થવા દીધું. અમુક લોકોએ ના થવા દીધું પણ પરિણામ એક પક્ષી આવ્યું. આજે પાકિસ્તાનમાં અલ્પમતીનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ હિન્દુઓનો હવે એમના ત્યાં કોઈ પ્રશ્ન, એને ઉકેલી નાખ્યો કે નહીં? બધાને વિદાય કરી દીધા. હવે રડ્યા ખડ્યા એવા જોતા એવા જેમ તેમ રહ્યા. આપણે વિદાય તો ના કરી શક્યા પણ જે છે એને પણ. અને એટલો મોટો પ્રશ્ન ઉભો કરી દીધો કે આ તમે આ દેશમાં હવે કેટલા દિવસ આઝાદી ભોગવી શકશો? જે માણસોએ આઝાદી લીધી એમને આટલું દેખાતું હતું કે આનું પરિણામ ભવિષ્યમાં શું આવશે? કાશ્મીર છે એ કાશ્મીરમાં તમે ધકેલવા માંડ્યા ખરા ટાઈમે યુદ્ધ વિરામ કરી નાખ્યો. અને યુદ્ધ વિરામ કરી નાખ્યો તો એક પ્રશ્ન એમનેમ, પ્રોબ્લેમ એમનેમ રહી ગયો. 1971ની લડાઈમાં જે સંધિ કરી એ સંધિમાં પણ એ જ દશા કરી. તમે જીતેલો નગર પાર્કર, થર પાર્કરનો આખો પ્રદેશ આપી દીધો, બીજા પ્રદેશો આપી દીધા. એટલે પેલાને તો કઈ વાંધો જ ના આવ્યો, વાંધો તો તમને જ આવ્યો. એટલે ખરેખર મારું એવું માનવું છે કે હિન્દુ પ્રજાને જોઈએ એવું રાજ કરતા નથી આવડતું. એને ટૂંકું દેખાય છે અને લાંબી અસર દેખાતી નથી ને સંધિ કરતાય નથી આવડતી. મારું પુસ્તક છે અંગ્રેજોના યુદ્ધોનું. એમાં અંગ્રેજોએ કેવી કેવી સંધિઓ કરી છે જોજો. યુદ્ધ જીતવું સરળ છે પણ ટેબલમાં હારી જવાય. ટેબલમાં જીતવું હોય તમને સંધિ કરતા આવડવી જોઈએ. એટલે હું એમાં સંમત છું કે એને રાજ કરતા નથી આવડતું. અને આવડતું હોત તો એ ગુલામ ના થઈ હોત. માલવિયા હીરજીભાઈ, પરલોક જેવું કઈ છે? આ પ્રશ્ન આગળ આવી ગયો છે. હવે આવી ગયો છે એટલે બરાબર છે. પરેશભાઈ કાનાણી, જીવનમાં ગુરુ ન હોય તેને ન ગુરુ કહે છે અને ગુરુ કરવા ફરજિયાત છે અને ન ગુરુનું મોઢું જોવું તે પાપ છે અને નરકે જાય છે. તો આ માટે શું આપનું મત? એ ખોટી વાત છે. એ ખોટી વાત છે. હું તો તમને એટલે સુધી કહું કે કદી પણ ગુરુ કરાવશો નહીં. ખ્યાલ આવ્યો? છતાંય તમે ગુરુ વિના રહી ન શકતા હોવ તો સૌથી મોટો ગુરુ પરમાત્મા છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. પરમાત્માથી મોટો કોઈ ગુરુ નથી. પણ પરમાત્મામાં તમને સંતોષ ન થતો હોય તો એનાથી બીજા નંબરે મોટો ગુરુ માતા છે. માતા ગુરુ છે, પિતા ગુરુ છે. ખોળામાં બેસાડીને એને તમને કેટલું જ્ઞાન આપ્યું. હવે એ બધા કરતા પણ તમારું મન સંતુષ્ટ ના હોય તો તમને જેણે એકડો ઘૂંટાવ્યો પ્રાથમિક શાળામાં અને તમને એસએસસી સુધી કે કોલેજ સુધી કે ફલાણા સુધી લઈ ગયા, એ બધા તમારા ગુરુ છે. જેણે તમને હીરાનો ધંધો શીખવાડ્યો એ તમારા ગુરુ છે. જેને હીરા ઘસતા શીખવાડ્યું, હીરાને પારખતા શીખવાડ્યું, એ બધા તમારા ગુરુ છે. હવે મને તમે જાણો નહીં, ઓળખો નહીં, પીછાણો નહીં અને તમે આવીને કહો મહારાજ કાન ફૂંકો ને કંઠી બાંધો. અને હું એ વિચાર કરું કે ટોળું ભેગું કરો, ટોળું ભેગું કરો, ટોળું વધારો, ટોળું વધારો. હું અમેરિકા ગયેલો, શિકાગો, અને એક સજ્જનના ત્યાં, અમારી ચડોતરના જ પટેલ હતા, એના ત્યાં ઉતરેલો. મને કે સ્વામીજી આ તમારી કેસેટો સાંભળ્યા પછી મારા રૂવાડા ઊભા થઈ જાય છે. મેં કીધું થવા જ જોઈએ, થવા જ જોઈએ. તો કે અમે અમારા ગુરુને કહ્યું, એક ખાસ સંપ્રદાયના ગુરુ, કે આ સ્વામીજી જેમ કે એમ છે આમાં આપણે બધાને સિંહ બનાવો. સસલા નહીં બનાવવાના, સિંહ બનાવો, ઘેટા નહીં બનાવવાના. તો કીધું તમારા ગુરુએ શું કહ્યું? ગુરુએ કોઈ ખબરદાર જો કોઈ દાડો સિંહની વાત કરી. આપણે તો ઘેટા જ હારા, સિંહ તો હામો થાય. એમ કે થાય કે ના થાય? ગુગવાટો પાડીને સિંહ હામો થાય. એટલે આપણે
સિંહ નહીં બના. આપણે તો ઘેટા હારા, અને વર્ષમાં 2 વાર ઊન કાપી લેવાની. ઘેટું છે એ ઊન કપાયા વિના રહેવાનું, એટલે 2 વાર છે તે આપણે ઊન કાપી લેવાની. એટલે એ રાજી ને આપણે રાજી, આપણે ભલા અને આપણું ઊન ભલું. મારા ઓળખીતા એક બીજા સંન્યાસી છે, મને કહા તમે ખોટું લઈને મંડ્યા છો, રહેવા દો ને આ બધું. એના કરતા બહારના આવીને ઊન કાપી જાય એના કરતા આપણે જ આપણું ઊન કાપો. ઓછામાં ઓછું ગુજરાતનું ઊન ગુજરાતમાં તો રહે. આ પ્રથા બિલકુલ બરાબર નથી, બંધ કરવી જોઈએ. કોઈ નુગરું નથી. નુગરું કોણ છે? જે પાપ કરે છે, જે પાપી જીવન જીવે છે એ. બાકી એ વાત બરાબર. પહેલા આપણે ત્યાં ઋષિ કુળ હતું, અને કૃષ્ણ સાંદીપની ઋષિના ત્યાં ભણવા જાય છે, કાન ફૂંકાવા નથી જતા. સંદીપની ઋષિ એને ભણાવે છે. રામ છે એ પણ વાલ્મીકી કે વશિષ્ઠના ત્યાં ભણવા જાય છે. ભણાવે એ ગુરુ કહેવાય. પણ આ તો પછી પ્રથા બદલી ગઈ, એને બહુ મોટું નુકસાન કર્યું છે. એટલા વિભાજન, જેટલા ગુરુઓ એટલા વિભાજન, પ્રત્યેક ગુરુનું અલગ ગ્રુપ. એ તમને એક જ નહીં થવા દે, પ્રત્યેક ગુરુનું એક અલગ કોંડાળું. એ તો બહુ મોટું વિભાજન કરે છે. એટલે એમાં પડવું નહીં ને એવો વહેમ રાખવો નહીં, એટલે એમાંથી મુક્ત થવું. અને છતાંય હોય તો બહુગુરુવાદ. બહુગુરુવાદ એટલે શું? બધાને ગુરુ માનો. જેટલા મહાપુરુષો હોય એ બધા આપણા ગુરુ, બધાને બહુગુરુવાદ. જેમ દત્ત ભગવાને માન્યા હતા દત્તાત્રેય, એમ આપણા બધા ગુરુ છે. વાડામાં નહીં પુરાવું. સુરેશભાઈ ગોપાલભાઈ પટેલ, હિન્દુ ધર્મના સાધુ, બરોબર, મને જોવાતો દો, હાથ ઊંચો કરજો. હા હા, ભલે. હિન્દુ ધર્મના સાધુ સંતો જન્મ મરણના ચક્કરની જે જુદી જુદી થિયરી સમજાવે છે, તેમાં તમારા વિચારો શું છે? મારા વિચારો સ્પષ્ટ છે. હું એમ કહું છું કે જન્મ મરણ છે એ બરાબર છે, અને વર્તમાન જે તમારા પગના અંગૂઠા આગળ પ્રશ્નો પડ્યા છે એને ઉકેલો. મરણ પછીના પ્રશ્નો અત્યારથી ઉકેલવાની જરૂર. તમારા પ્રશ્ન આગળ, જે પગના અંગૂઠા આગળ જે પ્રશ્નો પડ્યા છે, એમાં સૌથી મોટો પ્રશ્ન છે તમારી સુરક્ષાનો, તમારી સંપત્તિની સુરક્ષાનો. આ જે તમે કમાયા છો, આટલું બધું ઐશ્વર્ય તમને આ 30 વર્ષમાં મળ્યું છે, એ ભવિષ્યમાં લોકો રહેવા દેશે કે કેમ? તમે એનું રક્ષણ કરી શકશો કે કેમ? એટલે મોટો પ્રશ્ન અંગૂઠા આગળનો છે સુરક્ષાનો. અને એનું પહેલું પગથિયું છે વીરતા પરમો ધર્મ. વીરતા પરમો ધર્મ. ભરતભાઈ સોનાણી, સ્વામીજી, વર્તમાન સમયમાં આપની દ્રષ્ટિએ કોણ મહાન? વૈજ્ઞાનિક, ધર્મગુરુ, બિઝનેસમેન કે રાજપુરુષ? પોતપોતાની જગ્યાએ બધાના અલગ અલગ ક્ષેત્ર છે. વિજ્ઞાનનું ક્ષેત્ર મહાન છે. માનો કે આપણા અબ્દુલ કલામ ને અત્યારે રાષ્ટ્રપતિ છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં મહાન છે. હતા વિક્રમ સારાભાઈ હતા, બીજા બધા હતા. આપણે બધા મિસાઇલ છોડી શક્યા, એ મહાન છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે, એ વૈજ્ઞાનિક નહોતા, અને વૈજ્ઞાનિક ન હોવા છતાં પણ એ જે ગાદી ઉપર બેઠા હતા, એ ગાદી ઉપર એમણે દેશને બહુ મોટો લાભ કરી આપ્યો, ફાયદો કરી આપ્યો, એ પણ મહાન છે. એવી જ રીતે કોઈ ધર્મગુરુ હોય, અને ધર્મગુરુ પણ પોતાની ગાદી ઉપર બેસીને જો પ્રજાના માટે સાચો ધર્મ અને એ બધું કરતા હોય તો એ પણ મહાન છે. અને આ ત્રણેય જગ્યાએ ઠીંગણા માણસો બેસી ગયા હોય, બોના માણસો બેસી ગયા હોય તો એ મહાન નથી. અને ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે આ ગાદી છે, ધર્મ ગાદી છે, એ ગુણ પૂજા છે, વંશ પૂજા નહીં. મારો દીકરો બેસે ને પછી એનો દીકરો બેસે ને પછી એનો દીકરો બેસે, પછી એનો દીકરો બેસે, પછી લાયક હોય કે ના હોય એ એનો જ દીકરો બેસે, અને એ પછી શું પ્રચાર કરે કે આ વંશને જ પૂજવાનો, બીજા વંશની પૂજા કરાય. હું એક ગામમાં ગયેલો ચાતુર્માસ કરવા માટે, કાશીથી આવેલો. એ બહુ લાંબી કથા છે, પણ બધી કથા નહીં કહું તમને. એ ગામમાં ગયેલો તો માણસો થોડા આવે, 2-3 દિવસ પછી લોકો આવવા માંડ્યા. એમાં પ્રવચન પૂરું થયું એટલે એક બેન ઊભી થઈને રડવા માંડી, ધુસકે. ડોશી હતા, મોટી ઉંમરની. મેં કહું કંઈક કથામાં કંઈક બંધ બેસતું આવી ગયું હશે ને એને
લાગણી થઈ હશે. તો પછી મેં કહું કેમ કેમ માજી તમે કેમ રડો છો? કે હમણાં તમારા ગયા પહેલા 1 મહિના પહેલા અમારા ગુરુ આવ્યા હતા અને એ ગુરુએ અમારી પાસે પ્રતિજ્ઞા કરાવી હતી કે બાવાની કથા સાંભળવા જવું નહીં. કે અમને બાવા કે કોઈ પણ બાવો આવે તો એ બાવાની કથા સાંભળવા જવું. તો અમે બધાએ પ્રતિજ્ઞા કરેલી કે અમે બાવાની કથા સાંભળવા જશું. પણ અમે તો અહીંયા આવ્યા ને અમને તો બહુ સારું લાગે છે. તો મને એમ થયું ઓહો ખરી કથા તો આ કરે છે ને પેલા અમને ઉધાર વાડે ચડાવી દીધા. તો એ વાત છે કે ધર્મગુરુ પણ પોતાની જગ્યાએ હોય અને વાસ્તવિક હોય તો એ પણ મહાન છે. એટલે અમારે ઉપનિષદમાં એક બહુ સુંદર મંત્ર છે, રિતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ. આ ગાદી ઉપર બેઠા પછી પેલો કહે છે સત્યમ વદિષ્યામિ, હું જે કંઈ કહીશ એ સત્ય. રિતમ વદિષ્યામિ, હું રીત કહીશ, તું મારું રક્ષણ કર. વક્તારમ અવતુ, આ જે વક્તા છે એ વક્તાનું હે ભગવાન તમે રક્ષણ કરો. એ લોભમાં, લાલચમાં, ભયમાં અસત્ય ના બોલતો થઈ જાય. એટલે તમે મારું રક્ષણ કરો. એટલે ધર્મગુરુ પણ જો સાચો હોય તો એ પણ એની જગ્યાએ મહાન છે. બધાના ક્ષેત્રો અલગ અલગ છે. ભારતીબેન, સંતાન સુખ એ સૌથી મોટું સુખ છે, આપ માનો છો? હા, એ સુખે છે ને એ દુઃખે છે. જો એ સુપાત્ર હોય તો સુખ છે ને કુપાત્ર હોય તો દુઃખ છે. અને સુપાત્ર જ જન્મ આપવો એ આપણા હાથની વાત નથી. ભલે લોકો ગમે એમ કહેતા હોય તો ગાંધીજીના ત્યાં હરિલાલ જન્મ્યા કે નહીં? ને તમે નવાઈ તમને લાગશે, ગાંધીના પછી એના ઘરમાં કોઈ ગાંધી પેદા જ ના થયો. જવાહરલાલના ત્યાં બધા થયા. જોકે જવાહરલાલે પોતે વ્યવસ્થા કરેલી, એમણે પોતે વ્યવસ્થા કરેલી, ગાંધીએ એ વ્યવસ્થા નહીં કરેલી. ગાંધી ધારો તો પોતે રાષ્ટ્રપતિ થઈ શકે, ગવર્નર જનરલ થઈ શકે એમ હતા. એમના એકાદ છોકરાને મંત્રી મંડળમાં લેવડાવી શકે એમ હતા. પણ એમને એ તરફ ધ્યાન વલ્લભભાઈએ પણ ના કર્યું. ડાયાભાઈ, મણીબેન, એમના દીકરા દીકરી, એમને ખબર પડી કે ડાયાભાઈને બિરલા શેઠે એમ્બેસેડર ગાડી ભેટ આપી છે. એવી જયારે એમને ખબર પડી તો ડાયાભાઈને કહી દીધું મારે ત્યાં નહીં ઉતરવાનું, તારે મારું નામ વટાવીને ખાવાનું. હવે એ નેતા ક્યાં તમને મળવાના હતા? અહીં તો ઘણી વાર છોકરાઓ છે એ બાપને આડકતરી રીતે મદદ કરતા હોય છે. જાઓ કડદો ત્યાં જઈને કરી આવો એટલે મારું નામ આવે. પત્ની છે, બાળકો છે, એ બધા કરતા હોય છે. વાત બદલાઈ ગઈ બધી. એટલે સંતાન જો સુપાત્ર હોય તો એના જેવું બીજું કોઈ સુખ નથી, અને સંતાન જો કુપાત્ર હોય તો એના જેવું બીજું કોઈ દુઃખ નથી. અને જો આ આપણી મુઠ્ઠીની વાત ના હોય, આપણા હાથની વાત ના હોય, એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે મારા પ્રભુ તારા હાથની વાત છે, મારા હાથની વાત તારા હાથની વાત હોય તું કરી બતાય. સુપાત્ર સંતાન હોય તો બહુ સુખ છે. અને કુદરતે એક બહુ સરસ વ્યવસ્થા કરી છે, બહુ સરસ વ્યવસ્થા કરી. માનો કે હું આ ફાર્મ હાઉસમાં ઉતર્યો છું. હવે એ ભાઈની ઉંમર થઈ અને વારસદાર કોઈ નથી, તો આટલી બધી મિલકત, આટલું મોટું ફાર્મ, આટલા બંગલા, હવે આ આપવા કોને? એટલે એ તો ટેન્શનમાં જીવશે. એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પારે બ્રહ્મણી કોપિન મગ્ન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમ. પુત્ર છે કે પુત્રી છે એ તમારા ખભા ઉપરનો ભાર ઉપાડી લે છે, અને વૃદ્ધાવસ્થામાં તમારે શાંત, લે બેટા સંભાળી લે, હવે આ તારું છે. અને એની ઘરવાળીને કહી દઉં તમે દૂધ ઢોળો કે ફોડો, હવે હું માથું મારીશ. પછી સાસુ બેઠી બેઠી ટક 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 ટક, પછી એને ઘરડાઘરમાં મૂકી આવશે, આને ઘરડાઘરમાં મૂકવાનું, મારું લોહી પી જાય. એ સારી વ્યવસ્થા છે, કારણ કે સંતાન હોય તો વૃદ્ધાવસ્થામાં તમારો ભાર એ ઉપાડી લે અને તમે એકદમ ખરેખર સાચા અર્થમાં નિશ્ચિંત થઈ જાઓ.
અને ના હોય તો બહુ મોટી ચિંતાઓ થાય. હવે શું કરવું, હવે શું કરવું, હવે શું કરવું. ને કેટલીક વાર એવું બને કે તમારે જેને મિલકત નથી આપવી એવા લોકોના હાથમાં જ તમારી મિલકત જવાની. એ તો વધારે દુઃખ થાય. મારી મિલકત આના હાથમાં ના જવી જોઈએ, પણ એના હાથમાં જાય એવા પ્રસંગો ઊભા થઈ જાય તો વધારે દુઃખ થાય. એટલે ભગવાને જે વ્યવસ્થા કરી છે એ બરાબર કરી છે. લગ્ન હોય, બાળક હોય, સંતાન હોય, સુપાત્ર હોય, યોગ્ય હોય, અને એને તમે ભણાવી ગણાવીને બને એટલી એની ઊંચી કક્ષા લઈ જાઓ. પછી તમારો ભાર ઉપાડી લે અને બાપા 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 કરતો હોય, માડી માડી માડી, તો એ વૃદ્ધાવસ્થા પણ ધન્ય થઈ જાય. વર્ષાબેન શર્મા, સ્વામીજી આપે કહ્યું કે ગુરુ કરવાની જરૂર નથી, જ્યારે સમાજમાં સદગુરુનો મહિમા માટે ખૂબ પ્રચાર થાય છે. આ વિરોધાભાસથી ખૂબ પ્રોબ્લેમ ઉભા થાય છે, તો શું કરવું? સાચી વાત છે. પહેલો મુદ્દો તો શું છે કે સદગુરુ કરાતા નથી. મુદ્દો સમજી લો. સત્શિષ્ય થાઓ, સારા શિષ્ય થાઓ તો બધા સદગુરુ જ છે. પણ જે લોકો માસ પ્રોડક્ટ એટલે બહુ મોટા પ્રમાણમાં લોકોને દીક્ષા આપીને ટોળા ઉભા કરે છે, એ ભાગ્યે જ સદગુરુ થઈ શકે. એને તો ટોળા ભેગા કરવા છે. એ પાત્ર નથી જોતો, કુપાત્ર નથી જોતો, કંઈ જોતું નથી. જે આવે એને દીક્ષા, જે આવે એને દીક્ષા. પણ તું જોતો ખરો કે આ માણસ શું છે કે કેવો. હું બિહારમાં ફરતો, પહેલા બિહારમાં ફરતો તે અમારા મહંતજી હતા. અમે 10-15 સાધુઓ ફરીએ એ પાલખીમાં. ત્યાં એ જમાનામાં પાલખી ચાલતી, કહાર ઉપાડે. કહાર હોય ને, 3-4 કહાર આગળ હોય, 3-4 કહાર પાછળ હોય ને, અમે બધા પગે ચાલીએ. અને પછી રાત્રે એમના બધા શિષ્યો હોય, ભેગા થાય ને, મારે થોડું પ્રવચન કરવાનું, થોડું એ કરે. પણ પછી મેં એમને કહ્યું કે ત્યાં બે ધારાઓ ચાલે. આમના જે શિષ્યો થાય એ બધા માંસાહારી, અને કબીરના થાય એ બધા માંસાહાર છોડી દે. જેને માંસાહાર ચાલુ રાખવો હોય આમના શિષ્યો થાય, અને માંસાહાર છોડી દેવો હોય એ કબીર પરંપરામાં શિષ્યો થાય. મેં કહું, આ તમારા આટલા બધા શિષ્યો છે તો તમે એને માંસાહાર છોડાવો. આ બધા માંસાહારીઓ છે. મને કે દેખો, આપ કભી ઇસ બાત કો છેડના નહીં, એ જે ખાવે એને ખાવા દો. એમ કેમ? આપણે તો ગુરુ પૂનમે એક માણસ 5-5 રૂપિયા આપે તોય મારા 2 લાખ ચેલા છે, તો આશ્રમને 10 લાખનો ફાયદો. આપણે તો આશ્રમ ચલાવવો છે. જો હમણાં માંસાહાર છોડાવી દઈશું તો આ બધા છટકી જશે, આપણામાં નહીં રહે. તો હવે આ ગુરુ લોભી શિષ્ય લાલચી કબીરનો દોરો છે. ગુરુ કોઈ કહે મને દીક્ષા આપો, મારે ગુરુ થાઓ, મણમણની ગાળો દેતા. નરેન્દ્રની દીક્ષા નહીં આપેલી, તો એમના મૃત્યુ પછી લોકોએ પોતાની મેળે ભગવા વસ્ત્રો પહેરી દીધેલા. 8-10 એમના જે અનુયાયીઓ હતા પોતાની મેળે સાધુ થઈ ગયેલા. અને વિવેકાનંદનું પહેલું નામ હતું એ સચ્ચિદાનંદ હતું. પહેલા નામ સચ્ચિદાનંદથી એ ફરતા હતા. પછી જયારે અમેરિકા જવાનું થયું ત્યારે વિવેકાનંદ રાખ્યું અને માની લીધા. એમ આ રીતે તમને કોઈ જગ્યાએ સદગુરુપણું દેખાય ને તમે એનો સ્વીકાર કરો દુર્લભ રીતે, તો એ તો બરાબર છે. પણ આ જે પ્રથા પડી છે, બસ પ્રથા. ગામે ગામ મારા એક ઓળખીતા સંન્યાસી હતા ને, સામે ચાલીને તમારા ઘર આવી જાય. ચાલ ચાલ ચાલ, દીક્ષા લઈ લે. પેલી કે પણ ઘરમાં દક્ષિણા નથી, ઉધાર રાખીશ એમ કે. પછી આપજે. તે એ દક્ષિણા ઉધાર રાખતા. હે, હા, ગ્રાહક મળ્યું ને, ભલે એ તો જયારે પૈસા આવે ત્યારે આપજે. એ વાત બરાબર નથી. એમાં ના પડવું જોઈએ. એ ભયસ્થાન છે. રાજુભાઈ, બધા ધર્મનો નિચોડ નીતિથી રહો અથવા સત્યથી રહો એવું હોઈ શકે? હોઈ શકે, હોઈ શકે. બધા જ ધર્મનો લગભગ એ જ સાર છે. ડોક્ટર અરવિંદભાઈ વિરડિયા, ગીતામાં કહ્યું છે કે બરોબર, મને જોવા તો દો. સુખ અને દુઃખ. કોણ છે? હા, એમ જરા હાથ આમ કરો એટલે બરાબર. હા, ગીતામાં કહ્યું છે કે સુખ અને દુઃખ રથના ચક્રની જેમ ફર્યા કરે છે. માણસે સુખમાં અને દુઃખમાં કેવી રીતે જીવવું જોઈએ? નહીં, ગીતામાં શું કહ્યું છે?
સુખ અને દુઃખ રથના ચક્રની જેમ ફર્યા કરે છે, આવ્યા કરે છે, ગયા કરે છે. હા હા. તો માણસે સુખમાં અને દુઃખમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ? સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપ મવાપ્સ્યસી. આ ગીતાનો શ્લોક છે. કૃષ્ણ એમ કહે છે સુખ દુઃખમાં બેલેન્સ રાખ. અને પછી તો સ્પષ્ટ કરી દીધું સમત્વમ યોગ ઉચ્યતે. જે તમે બેલેન્સ રાખી શકો છો એનું નામ જ યોગ છે. સમત્વમ યોગ ઉચ્યતે. ફરી પછી એક બીજી વ્યાખ્યા કરે છે યોગ કર્મસુ કૌશલમ. કોને યોગ કોને કહેવો? કર્મસુ કૌશલમ. તમે જે કુશળતાપૂર્વક કર્મ કરો છો એનું નામ છે યોગ. તો કુશળતાપૂર્વક કર્મ કરવાનો ભાવ શું છે, એનો અર્થ શું છે કે જે કર્મના બંધનમાં તમે ન પડો અને તમારા કર્તવ્ય તમે કરો એ યોગ છે. જે કર્મમાં તમારો અત્યંત મોહ હોય, અત્યંત તૃષ્ણા હોય, અત્યંત સ્વાર્થ હોય એ યોગ નથી. એટલે જિંદગીમાં સુખ દુઃખ બધાને આવતા હોય છે, લાભ અલાભ બધાને થતો હોય છે. આ હીરાનો ધંધો અહીં ચાલે છે, બધાને લાભ જ લાભ થોડો થાય છે. અમારે ઊંઝા છે ને, ઊંઝામાં જીરું વરિયાળી ચાલે. જેમ તમારે અહીંયા હીરા ચાલે ને એમ ત્યાં બધું જીરું વરિયાળી સબગુલ રાયડો એરંડા એ બધું ચાલે. અને કોઈ વાર એવી મંદી આવે ને કે કેટલીય પેઢીઓ ઉપડી જાય, કેટલીય પેઢીઓ ખતમ થઈ જાય. એ મંદીમાં વધારે ફટકો મારે પાછા. વર્ષમાં એક બે તો અહીંયા એક બે તો ઉઠતા જ હશે. રોજ ઉઠે તો મરી ગયા સમજો. અમે બધા યાત્રામાં હતા ને અને રેડિયો ઉપર સમાજ કંઈક કોઈ સમાચાર આવ્યા, કોઈ ટેલિફોન કર્યા તો કે ફલાણાની પેઢી ઉડી ગઈ. એટલે પછી અંદર અંદર તપાસ કરવા લાગ્યા કે ભાઈ તમારું કંઈ હતું, તમારું કંઈ હતું, તમારું કંઈ હતું. એટલે કોઈ એક ના મારું નહોતું. કોઈ કહ્યું મારું હતું ખરું પણ બચી ગયું છે. બચી ગયું છે એના હર્ષમાં બધાને આઈસ્ક્રીમ ખવડાવો. એટલે લાભ અને અલાભ જીવનમાં ચાલ્યા જ કરતો હોય છે. તથા જયા જયો. કોઈ વાર તમે સફળ થાવ, જય એટલે સફળતા, કોઈ વાર નિષ્ફળ થાવ. એ બે સાથે, એ બધાની સાથે તું એક બેલેન્સ રાખ. અને બેલેન્સ શું છે એ પણ તમને કહું. રામને કહેવામાં આવ્યું કે સવારે તમારે રાજગાદીએ બેસવાનું છે. યુવરાજ પદ તમને સોંપે છે અને તમારે રાજગાદીએ બેસવાનું છે. તો જેમ આપણે ને વરરાજાને પીઠી ચોળે ને આ કરે ને તે કરે ને ગાજા વાજા બધું કેટલો બધો શણગાર ને કેટલો આનંદ થતો હોય. અને પરોઢિય સમાચાર આવ્યા કે તમારે વનમાં જવાનું છે, વલકલ પહેરીને વનમાં જવાનું છે. અને તુલસીદાસજીએ બહુ સુંદર શ્લોક લખી દીધો. પ્રાતર ભવામી વસુધા ધીપચક્રવર્તી સોહમ વ્રજામી વિપિનમ જટિલસ તપસ્વી. સવારે તો હું રાજા થવાનો હતો અને હવે સમાચાર આવ્યા કે હવે હું વનમાં જઈ રહ્યો છું. તો પેલા તુલસીદાસજીએ શું એમાં લખ્યું કે તથા મમલેન મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય. તો પણ એનો ચહેરો ઉતર્યો. જે ચહેરો રાજગાદી માટે હતો એ જ ચહેરો વનવાસી થવા માટે. તથાપિ મમલેન મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય. આ બેલેન્સ છે. જો તમને લાભ થાય તો કુદાકુદ કરો, હર્ષ 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 કુદાકુદ કરો. અને જો નુકસાન થાય તો રડારડ કરો. તો એ બેલેન્સ નથી, સ્થિત પ્રજ્ઞતા નથી. આ જ ગીતા સમજાવે છે. ખોડાભાઈ ભાસિયા, અમુક બાળકોને તેના પહેલા જન્મના ઘર, સ્થળ, મા બાપના નામ અને બીજા જન્મ બતાવતા હોય છે. તો પહેલા જન્મના ઝાંખીની વાતો સાચી છે? એ એક શક્યતા છે. આવું ઘણીવાર પેપરોમાં આવતું હોય છે. અમેરિકાએ એના માટે એક સ્પેશિયલ કમિશન નિયુક્ત કરેલું. અને ભારતમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ ઘટેલી, લંકામાં પણ ઘટેલી, ત્યાં ત્યાં આ કમિશનવાળા બધે ફર્યા અને રિસર્ચ કર્યું, પણ એમને સંતોષ ના થયો. આપણે જેમ, કારણ કે આપણે તો પહેલેથી માનીએ છીએ એટલે આપણે કંઈ દલીલોની જરૂર હોય
પેલા નથી માનતા એને એટલે એને તો, અને એ લોકો માત્ર શ્રદ્ધાથી કે માત્ર દલીલોથી બધું માની લેતા, એને આખું કમિશન નિયુક્ત કરેલું. એટલે એક સંભાવના છે, કદાચ હોય, કદાચ ના પણ હોય. શાસ્ત્રીજી, સરકારે હિન્દુઓને કેટલાક અન્યાય કર્યા છે, જ્યારે મુસ્લિમોને કેટલાક સ્પેશિયલ હક્કો આપ્યા છે, તો આને લીધે ધર્મ જનૂન વધ્યું હોય એવું નથી લાગતું? ના ના, એમાં દોષ તો હિન્દુઓનો જ છે ને. તમને અન્યાય કર્યા તો તમે અન્યાયનો સ્વીકાર કેમ કર્યો? તમે અન્યાયને સહન કેમ કર્યો? અન્યાય કરનાર દોષી છે, પણ અન્યાયને સહન કરનાર પણ દોષી છે. મારે હમણાં મલેશિયા અને ઇન્ડોનેશિયા બે મુસ્લિમ દેશો છે, પણ બંને દેશોમાં કોઈ પણ મુસલમાનને હજ કરવા જવું હોય તો સરકાર પૈસોય ના આપે. સરકાર પૈસોય ના આપે. કારણ શું છે કે એ એમ માને છે કે પારકા પૈસે હજ કરવા જવાય તો એ હજ કબૂલ થાય જ નહીં. એમાં લખેલું છે કે તારે તારા પૈસે હજ કરવા જવાનું, અને કોઈનું દેવું નહીં કરવાનું, કોઈનું દેવું બાકી નહીં રાખવાનું, એ બધી શરતો કરેલી છે. પહેલા તારું દેવું ચૂકાવ, પછી તું. આપણે ત્યાં પણ આ છે, આપણે ત્યાં પણ આ જ છે. ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનો મોક્ષે નિવેશયત. 3 જે ઋણ છે એ ચૂકવ્યા પછી જ એને મોક્ષ માર્ગ પકડવાનો. તો 3 ઋણ કયા છે? દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ. એટલે આ જનોઈમાં 3 તાંતળા એટલા માટે છે. આપણે પણ એમ માનીએ છીએ, પણ અહીંયા બધી જ વસ્તુઓ છે એ રાજકારણ છે, વોટનું રાજકારણ છે. કે આ તમારે જે જથ્થાબંધ વોટ જોઈતા હોય તો એને રાજી કરો, એને રાજી કરો, એને રાજી કરો. અને એનું પરિણામ એ આવ્યું છે કે જેટલી વાર ચૂંટણી આવશે એટલી વાર એક નવી અનામત ઊભી થશે, કે અનામતનું રાજકારણ થઈ ગયું. આ તો સારું છે કે 100% વાત પૂરી થાય છે, બાકી નહીં તો એ 150% કરે ને 200% કરે ને 300% કરે. સુપ્રીમ કોર્ટે એટલું સારું કર્યું કે 50%થી વધારે તમે ના કરી શકો. તો આ આપણે આપણું રાજકારણ આ રીતે, અને આ બધા હિન્દુઓ જ છે પાછા. મુશ્કેલી આ છે, આવું બધું કરનારા હિન્દુઓ જ છે, જેને રાજ કરતા આવડતું. એને આગળના 50 વર્ષ નથી દેખાતા કે આગળના 50 વર્ષમાં શું થશે. એટલે આ બરાબર નથી. ખરેખર ધર્મનિરપેક્ષતા હોય તો બધા ઇક્વલ છે, બધા સરખા જ છે. મેં એકવાર મારા પુસ્તકમાં પણ લખ્યું છે કે મુસ્લિમો માટે જો જુદો જ કાયદો રાખવો હોય, અને છે જુદો, તમે એક જ પત્ની કરી શકો, પેલો 4 કરી શકે. કરી શકે ને? પણ તુર્કસ્તાનમાં ના કરી શકે. તુર્કસ્તાનમાં ના કરી શકે. તો ઇસ્લામી દેશ છે તોય પણ માનો કે તમે એમના માટે આ છૂટ આપી, તો મારું એમ કહેવું છે કે ભાઈ તમે એના માટે પછી પૂરેપૂરો કાયદો રાખો કે હિન્દુ ચોરી કરે તો એને 6 મહિનાની સજા થાય, અને મુસલમાન ચોરી કરે તો કાંડું કાપી નાખવાનું. અરબસ્તાનમાં જઈને જુઓ તો પછી દંડ વિધાનમાં કેમ ઇક્વલ છે અને પેલા વિધાનમાં કેમ ભેદ છે. જો ખરેખર પૂરેપૂરો કાયદો રાખવો હોય તો પછી પૂરેપૂરો રાખો. પછી અડધો હાર અને પેલો હાથ કાપવાનો અને ફાંસીએ લટકાવવાનો અને એ બધો કાયદો છે, કોરડા મારવાનો, એ કાયદો કેમ નથી લાવતા? એટલે આ બરાબર નથી. આ રાજકારણ છે ને એને આ દેશને બહુ મોટું નુકસાન કર્યું છે. બ્રિટનવાળાએ કહી દીધું મારે ત્યાં રહેવું હોય તો ઇક્વલ. હું જ્યાં ઉતરેલો એનાથી 4, 5, 6 બંગલા પાછળ એક મુસલમાનનું ઘર હતું, અને એ શું કરે કે એના પાછળના વાડામાં જઈ અને બકરું મારે અને હલાલ કરે. પેલા બજારમાં જે માંસ મળે ને એ હલાલ ના હોય. હલાલ એટલે શું? એને ધીરે 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 કલમા બોલીને, પેલા મંત્રો બોલીને પછી એને મારો. એટલે શીખો શું કે એ અચ્છા નહીં હે, ઝટકા. ઝટકો એટલે શું? એક જ વારમાં એનું માથું જુદું, એટલે પેલું રીબાય નહીં. અને આમાં તો એ તડફડ 10-15 મિનિટ થતું હોય. એટલે ઘણા લોકો જે ચુસ્ત હોય એ બજારનું માંસ ના ખાય. તો એના માટે એણે આ શરૂ કરેલું. અને પડોશી કોઈ અંગ્રેજે ફોન કરી દીધો કે ભાઈ અહીં તો આવું થાય છે, તરત પોલીસ આવી ગઈ. ક્યાં કરતે હો? તો કે હમ તો હલાલ કરતે. હલાલ કરના હો તો अपने देश जाओ, अपना घर, તમારા ઘર પાછા. આ દેશમાં નહીં ચાલી શકે, ના ચાલી શકે. પછી એનો રસ્તો શું કાઢ્યો કે મુસ્લિમ સંખ્યા વધી ગઈ, એટલે જ્યાં કતલખાનું છે ને ત્યાં જ એક મુલ્લા બેઠો બેઠો કલમા બોલ્યા કરે. એટલે જેટલું હોય એટલું બધું
હલાલ થઈ જાય, કારણ રસ્તો તો કાઢવો પડે ને. એટલે આ પ્રકારના ભેદ રખાય ને એ યોગ્ય નથી, પણ એ મુશ્કેલી આપણે ને આપણે કરીએ છીએ. પછી સૌથી વધારે દુઃખ આ છે કે આપણને રાજ કરતા આવડતું નથી, એનું આ દુઃખ છે. ડોક્ટર શ્રીકાંત ઠાકર, સ્વામીજી, રાષ્ટ્રવાદની વાતો કરનાર કેટલાક બુદ્ધિજીવીઓનો કોરો રાષ્ટ્રવાદ દેશને કેટલા અંશે ઉપયોગી છે? નહીં, કન્ટ્રી ફર્સ્ટ ની વાતો કરનારાનો દેશ માટે ક્યારે જોઈએ તેવો ફાળો રહ્યો નથી. ના, એ માનો કે ના રહ્યો હોય, પણ એટલી વાતો તો કરે છે ને. ચાલો, રાષ્ટ્રવાદની તો વાતો તો કરે છે ને. ઘણી વાર તમે એવા હો કે તમે બીડી પીતા હો, માનો, પણ તમે ધૂમ્રપાનના વિરોધી હો, તો તમે તો બીડી પીઓ કે મારી લાચારી છે, મારે પીધા વિના ચાલતું નથી, પણ હું બીજા લોકોને આમાં ખેંચવા માંગતો. તો બીજો માણસ એવો હોય પોતે પીતો હોય ને એના ગુણગાન ગાતા હોય, બીડી વાહ, બીડી વાહ, બીડી પીવો, બીડી પીવો, બીડી પીવો. એના કરતા તો હારો છે ને. એટલે રાષ્ટ્રવાદની વાતો કરતો હોય તો પણ આપણા માટે એ સારો જ માણસ છે. ચાલો, એટલી વાતો તો કરે છે. વિશંભર શાસ્ત્રીજી, ડોક્ટર આંબેડકરે બંધારણમાં ખામી શું રાખી અને આજના દલિતોને આપનો શું સંદેશ? ના, એવું નહીં. આ બંધારણ હવે એટલું અપ્રસ્તુત થતું જાય છે કે એનું એક નવું સંસ્કરણ આવવું જોઈએ. હું તો વર્ષોથી કહું છું કે ભારતનો મોટો પ્રોબ્લેમ આ બંધારણમાં છે, અને મેં એક મારા પુસ્તકમાં લખ્યું પણ છે કે શું શું સુધારવું જોઈએ. મારી દૃષ્ટિએ સૌથી પહેલાં તો એ સુધારવું જોઈએ કે કોઈ અપક્ષને ચૂંટણી લડવાનો અધિકાર હોવો જોઈએ. કારણ કે અપક્ષો મોટાભાગે કોણ હોય છે? જેને ટિકિટ ના મળી હોય. માનો કે આ પાર્ટીમાં છે ને એને ટિકિટ ના આપી એટલે કે હું ઊભો થઈ જઈશ. અચ્છા, પછી માનો કે જીતે ને પછી એ કડદો કરે. જેટલા અપક્ષો હોય બધાને મંત્રી બનાવવા પડે, તમારે પૈસા આપવા પડે ને મંત્રીઓ બનાવવા પડે, તો બહુ મોટું અનબેલેન્સ કરી નાખે છે. એટલે અપક્ષોને ચૂંટણી લડવાનો અધિકાર ના હોવો જોઈએ. જે પક્ષ છે એ ઓછામાં ઓછો 6 વર્ષ જૂનો છે એને જ લડવાનો અધિકાર. હમણાં નવો જ ઊભો થઈ ગયો ચૂંટણીના ટાઈમે જ, બેને બન્યું નહીં, બે જુદા પડી ગયા. મહિના પહેલા જ ઊભો થઈ ગયો છે, એને હક નહીં આવતી ચૂંટણીમાં 6 વર્ષ પછી. જે પક્ષ છે ઓછામાં ઓછા આટલા મત ના પ્રાપ્ત કરે એને અધિકાર કેન્સલ કરી નાખવાનો. હમણાં તમને કોઈ ખબર હોય તો હરિયાણામાં કે પંજાબમાં એક માણસ એક જગ્યાએ 350 માણસો ઉભેલા કેન્ડિડેટ. કેટલા? હવે કેટલું બુલેટ પેપર થાય? 350. એમાં કોને વોટ આપવો ને કોને નહીં? કંઈક એવું હોવું જોઈએ કે જેથી વગર જોતા વધારાના માણસો ઉભા રહે. એક સજ્જન એવા હતા કે દર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેતા, ધરતી પકડા એને ખબર છે કે હું જીતવાનો. અરે તોય પણ કંઈક તો આ બધા અનિષ્ટોને રોકવા જોઈએ. આ વખતે ચૂંટણી પંચે સારું કર્યું છે કે ભાઈ જે ક્રાઇમમાં છે, જે બિનજામીનમાં હાજર નથી થતા એમને આપણે કેન્સલ કરવાના. તો આવા બધા ઘણા સુધારા કરવા જોઈએ. ઇઝરાયલમાં જે છે ને એ સમજવા જેવું છે. ઇઝરાયલમાં શું છે કે 2 કે 3 પક્ષો છે, 3 પક્ષો છે. તમે ચૂંટણી જીત્યા, લડી ગઈ, પૂરી થઈ ગઈ. હવે પહેલા જ દિવસે રાષ્ટ્રપતિની આગળ તમે તમારા માણસોને લઈને ઊભા થઈ જાઓ અને તમારી બહુમતી પુરવાર કરી દો પહેલા જ દિવસે. પછી તમને સરકાર બનાવવાનું આમંત્રણ આપે. આપણે ત્યાં શું છે કે તમારી બહુમતી પુરવાર થઈ કે ના થઈ, પણ પહેલા જ ગવર્નર કે રાષ્ટ્રપતિ તમને આમંત્રણ આપે. પછી મહિનાનો ટાઈમ આપે. હવે મહિના સુધી તમે ખરીદ ફરોખ બધું કરો, તો પછી તમે બહુમતી બતાવો. તો આ બરાબર નથી, પેલાનું બરાબર છે. અને ગરમ ગરમ હોય ને ત્યારે જ થાય. એ બધું ઘણું મેં બતાવ્યું છે. એટલે આ બંધારણમાં ઘણું પરિવર્તન કરવાની જરૂર છે. નાનજીભાઈ ઝાલાવાડિયા, શાસ્ત્રોમાં પશુ પક્ષીની ભાષાના જાણકારો હતા એમ બતાવે છે, એ ખરું છે? હા, ખરું છે. તમે જો ધ્યાન આપો તો તમે પણ એ પશુ પક્ષીની ભાષાને થોડીક સમજી શકો. માનો કે કૂતરું છે, એ જ્યારે ગેલમાં આવી જાય ત્યારે જુદો અવાજ કરે.
જ્યારે ભયમાં આવી જાય ત્યારે જુદો અવાજ કરે. એના કેટલાય અવાજ છે. આ નેશનલ જિયોગ્રાફી વાળા છે ને એના પાછળ જ પડેલા છે. એમ પશુ પક્ષીઓ પણ આપણા જેટલું બધું નથી બોલી શકતા. આપણે પહેલા આટલું નહોતું બોલી શકતા. પહેલા જે શરૂઆતની ભાષા હતી ને એ જોડાક્ષરો વિનાની હતી. તમે કાઠિયાવાડમાં જઈને જુઓ, સ્વાહિલી ભાષા, કુજા હાપા, એટલે બા ચા પા. બાળકને પેલો પાઠ આવતો ને, મને લાગે હવે બદલી નાખ્યો હશે. પહેલા શું, ગ એટલે ગણેશ, હવે ગ એટલે ગધેડો. ગણેશ છે, બિન સાંપ્રદાયિકતામાં ગણેશ ચાલે, ગધેડો ચાલે, ગધેડાને વાંધો આવે. એમ જે શરૂઆતની ભાષા છે એ જોડાક્ષરો વિનાની હોય છે. ટૂંકા અક્ષરો, ટૂંકા વાક્યો અને બહુ અક્ષરો થોડા. પછી ધીરે 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 ભાષાનું ભંડોળ વધતું જાય છે. ભગવદ્ ગોમંડળ તમે જોયું હશે. ભગવદ્ ગોમંડળમાં આટલા શબ્દો, આટલા ફલાણા શબ્દો. અમારે સંસ્કૃતમાં પણ કોષો છે. એમાં એક અમરકોશ છે, અમરકોશ છે, બીજા કોષો પણ છે. પણ સંસ્કૃતની એક તમને બહુ મોટી ખાસિયત બતાવું કે સંસ્કૃતની પાસે હંમેશા ચાલુ ટંકશાળ છે. ટંકશાળ એટલે જેમ જેમ રૂપિયા છાપો ને એમ તમે શબ્દો બનાવ્યા કરો. હું તમને એક જ દાખલો આપું. રિય ધાતુ હરણ અર્થમાં છે. રિય હરણે, કોઈ વસ્તુનું હરણ કરવું, એ ધાતુ વર્બ છે, રિય ધાતુ. એના ઉપરથી હાર બને. હાર, હાર એટલે પેલો પહેરવાનો હાર, બરાબર. પણ એના આગળ પ્ર ઉપસર્ગ મૂકી દીધો, પ્રહાર, શબ્દ બની ગયો ને, પ્રહાર. હવે પ્રને હટાવીને વી મૂકી દો તો વિહાર, વિને હટાવીને આ મૂકી દો તો આહાર, આને હટાવીને ઉપ મૂકી દો તો ઉપહાર. ઉપહાર એટલે શું? ભેટ. અને ઉપને આ બે મૂકો તો ઉપાહાર. ઉપાહાર એટલે શું? નાસ્તો. અરે એટલા બધા તમે મૂકતા જાઓ, મૂકતા જાઓ, મૂકતા, શબ્દો બનાવતા જ જાઓ. હજુ આ તો એક તરફ થયું, પણ અમારે ત્યાં પાછો કૃદંત અને તદ્ધિત બે પ્રત્યયો છે. માનો કે તમારે રમુ ધાતુ ઉપરથી રામ બનાવવો છે, તો એને કઈ પ્રત્યય લગાડો એટલે રામ શબ્દ બને. અને પાછો એની વ્યાખ્યા થાય. એમને એમ નહીં કે પિન્ટુ ને સિન્ટુ ને ફલાણા ને, એવું નહીં. રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામ. જેમાં યોગીઓ રમણ કરતા હોય એનું નામ છે રામ. આ એની વ્યાખ્યા થઈ. દરેકની વ્યાખ્યા છે. હું એકવાર ટ્રેનમાં જતો હતો અને મારા પેલા 3 ટાયરમાં 4-5 વરાના છોકરા, જુવાન છોકરાઓ, અને બહુ ટીખળવાળા, અને હું એકલો સાધુ. એટલે હવે વરા તો જરા ટીખડી કોમ, ટીખળ કર્યા કરે. પછી મેં કહ્યું, તારું નામ શું? તો કે મને કે અબ્બાસ. અરે મેં કહ્યું, આ તો સંસ્કૃતનું નામ છે. હે કે સંસ્કૃતમાં? કહા કેવી રીતે? જો હું વ્યાખ્યા કરું છું. અપ એટલે જળ. અપ એટલે, અપનો અર્થ થાય છે જળ. અને આસ એટલે રહેવું. જે જળમાં રહે છે એ વિષ્ણુ ભગવાન. તું તો અમારો વિષ્ણુ. અરે કે અમે તો વિષ્ણુ ભગવાન થઈ ગયા. તમે જો વ્યુત્પત્તિ કરતા તમને આવડે ને તો એટલા અર્થો તમે કરી શકો, એટલા અર્થો કરી શકો. મારા એક ઓળખીતા બહુ મોટા કથાકાર મરી ગયા બિચારા, અહીં સુરતમાં દેવ થઈ ગયા. મેં કહ્યું, તમારું નામ શું? તો કે ભોગીલાલ. ભોગીલાલ પુનિત મહારાજના શિષ્ય હતા, રામ ભક્ત. મેં કહ્યું, ભોગીલાલનો અર્થ શું થાય? શરમાઈ ગયા. મને કે મેં તો કોઈ વાળો વિચાર જ નતો કરતો, અને આજ તમે પૂછ્યું તો મને તો થયું કે આવો અર્થ, આવું નામ કોણે પાડ્યું? ભોગીલાલ. હે, એને જે બહુ ભોગ ભોગવવામાં કુશળ છે એ. એનો સીધો અર્થ તો એવો જ થાય ને. મેં કહ્યું, ના હોય એવો અર્થ નથી, હું તમારો બીજો અર્થ કરી બતાવું. અને કે બીજો અર્થ થાય? એમ કહો, આ જો સાંભળો. અમારે ત્યાં સંસ્કૃતમાં ભોગી શબ્દનો અર્થ થાય છે સર્પ. ભોગી એટલે સર્પ. ભોગ એટલે ફણ. પેલી ફણ હોય ને એને ભોગ કે, અને ફણ જેને હોય એને કહેવાય ભોગી. અને ભોગી એટલે શેષનાગ. અને શેષનાગના તમે લાલ છો. મને કે મજા આવી ગઈ. તો તો સંસ્કૃતની પાસે કૃદંત અને તદ્ધિત
યંગંત ને યંગ લુગંત એટલા બધા પ્રત્યયો છે, એટલા બધા પ્રત્યયો. હું તમને એક સામાન્ય દાખલો આપું કે અંગ્રેજીમાં પાણી માટે, વોટર માટે કેટલા પર્યાય શબ્દો છે? 2. તમારે વોટર કહેવું હોય તો 2 જ શબ્દો મળે. સંસ્કૃતમાં 16 શબ્દો છે. કેટલા? 16 શબ્દો છે. પાનીયમ, જલમ, તોયમ, નીરમ વગેરે વગેરે 16 શબ્દો બતાવ્યા છે. તો હવે કોની પાસે શબ્દ ભંડોળ વધારે છે? અને એના કારણે જ્યારે તમે કાવ્ય રચના કરવા બેસો તો તમારી પાસે શબ્દ ભંડોળ આવી જાય. પેલામાં તો 2 જ વિકલ્પ છે, વોટર જ વાપરો, વોટર 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 વોટર. પણ એમાં લાભ એ છે કે ભાષા સરળ થઈ જાય. તમારે ખાલી વોટર જ યાદ કરવાનું. અહીંયા તો 16 શબ્દો યાદ કરવાના. બીજી હું તમને જરાક ટાઈમ તો થઈ ગયો છે પણ તોય તમને હું બતાવું, 1-2 ચીજો બતાવું. માનો કે રામ છે, રામનું નામ છે રામ, બરાબર? પણ હવે તમારે કૃદંત તદ્ધિત પ્રમાણે એનું નામ કરવું હોય તો દાશરથી. દાશરથી, દશરથના પુત્ર થાય કે ના થાય? દાશરથી રામ. હજુ આગળ કહું તમને. હવે દાશરથી તો રામે છે, લક્ષ્મણે છે, ભરતે છે ને શત્રુઘ્ન પણ છે. 4 ભાઈઓ દાશરથી જ કહેવાય ને. પણ માતાઓ જુદી જુદી છે. તો હવે તમે શું કહેશો? કૌશલેય. એટલે તમને ખબર પડી જાય કે આ કૌશલ્યાનો દીકરો છે. તો આ સૌમિત્રેય, સુમિત્રાનો દીકરો. કૈકેય, કૈકેયનો દીકરો. કેટલા મોટો તમારા પાસે વ્યાપ વધી જાય, કેટલો મોટો. દુર્ભાગ્ય એ થયું કે આને લોકો સુધી પહોંચવા ના દીધી. દેવભાષા, દેવભાષા, દેવભાષા. અરે લોકભાષા બનાવો, લોકભાષા થવા દો. હજુ હું તમને એક બીજી વાત કહું. માનો કે તમારે એમ કહેવું છે કે હું જઉં છું, હું જઉં છું. અંગ્રેજીમાં બોલો આઈ એમ ગોઈંગ, બરાબર? હવે પણ આઈ એમ ગોઈંગ ની જગ્યાએ બીજું કંઈક બોલો. હવે બીજું કંઈક બોલો, બસ અટકી ગયા. હું જઉં છું, આઈ એમ ગોઈંગ, સંસ્કૃતમાં 350 રીતે બોલી શકો. કેટલી રીતે? 350 રીતે તમે આ બોલી શકો કે હું જઉં છું. કારણ કે સંસ્કૃતમાં 3,500 વર્બ છે, ધાતુઓ છે. એમાં 350 ધાતુઓ માત્ર ગતિ અર્થમાં છે. માત્ર ગતિ અર્થમાં 350 ધાતુઓ છે. તો તમે ગમે તે ધાતુનો પ્રયોગ કરી, અહમ યેમી, અહમ યામી, એમાં ઘણા જે બોલી શકો. એટલે સંસ્કૃતની પાસે એક તૈયાર પ્રેસ છે. છાપ્યા જ કરો, છાપ્યા જ કરો, છાપ્યા જ કરો. પણ મુશ્કેલી એ છે કે એને લોકો સુધી પહોંચવા દેવામાં આવી. તમે તમારા પગ ઉપર જ કુહાડા માર્યા છે, પોતાના જ પગ ઉપર કુહાડા માર્યા છે. એટલે ઘણા છે. વળી હજુ એક વધારે વાત કહું તમને. માનો કે તમારે એમ બોલવું છે કે હું વારંવાર જઉં છું, હું વારંવાર જઉં છું. તો બોલો, શું બોલશો? બરાબર છે. પણ એ જ વાક્ય તમારે જો સંસ્કૃતમાં બોલવું હોય તો જે ગમ ધાતુ છે એના આગળ યગન પ્રત્યય લગાડી દો તો અહમ જંગમ્યતે, મયા જંગમ્યતે. ધાતુના આગળ એક ખાસ આવી, ધાતુનું ડબલ થઈ જાય અને જંગમ્યતે. તો કેટલું ટૂંકું થઈ ગયું, વાત એકદમ ટૂંકી થઈ ગઈ. આ બધી એનામાં ખાસિયત છે. અને દુઃખ એ છે કે આ ખાસિયતનો જોઈએ એવો લાભ લઈ શકાયો, લાભ ના ઉઠાવી શકાયો. બસ હવે પૂરું થયું. હરિઓમ તત્સત. ત્યાં પ્રસાદ લઈને બધા જજો, દરવાજે પહોંચી જશે. મીઠાઈ વાળા ઉપસ્થિત હોય તો ઊંચી આંગળી કરશે. સ્વામીજી સિયારામ મય સબ જગ જાને પંક્તિમાં જીવન ચરિતાર્થ ક્યારે થઈ શકે? સર્વમ વાસુદેવ મિતિ સમહાત્મા સુદુર્લભ. ગીતા. ભગવાને કહ્યું કે આ બધું વાસુદેવમય છે,
એવી ધારણાની કક્ષાએ જ્યારે માણસ પહોંચે, સર્વમ વાસુદેવ મિતિ સ મહાત્મા સુદુર્લભ, અને એ જ વાતને તુલસીદાસજીએ સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આ બે વાતો જો જીવનમાં ઉતરે તો કટ્ટર સાંપ્રદાયિકતા એ સમાપ્ત થઈ જાય. હિન્દુ પ્રજાને જે નડનારી વસ્તુઓ છે એમાં સંકીર્ણ સાંપ્રદાયવાદ પણ છે. મારા ભગવાનનું જ નામ લઉં, હું એને જ પગે લાગુ, બીજા કોઈનું નામ ના લઉં, બીજા કોઈનું પ્રસાદ પણ ના લઉં. આ સંકીર્ણ સંપ્રદાયવાદ છે. પણ જો આ પંક્તિ બરાબર હૃદયમાં ઉતરે તો કે બધું જ સિયા રામમય છે. તુલસીદાસજી માટે એવું કહેવાય છે કે જ્યારે વૃંદાવનમાં ગયા તો વૃંદાવનમાં બધા મંદિરોમાં કૃષ્ણ 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 કૃષ્ણ, ક્યાંય રામ નહીં. આખું વૃંદાવન કૃષ્ણમય. અને પછી એ કોઈ મોટા મંદિરમાં ઉભેલા અને થોડા નિરાશ થયા અને એમણે લખ્યું, ગોહરો બનાવ્યો, ક્યાં કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. સામેથી શું થયું? કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિયન કો સાથ, अपने जन के कारणे श्री कृष्ण भये रघुनाथ सियावर. તો આ એ બતાવવા માટે છે કે બધું એક જ ભગવાન છે, બે નથી. તમે બધામાં એક, જે તમારો ઈષ્ટદેવ હોય એના મય બધું જ, મૂર્તિ ગમે તે હોય પણ તમે આંખ મીચી અને ધ્યાન કરશો તો તમારો ઈષ્ટદેવ જ તમને દેખાશે. પેલામાં શું થશે? ઘૃણા ઊભી થશે, નફરત ઊભી થશે. આ મારું નહીં, આ મારું નહીં, અમે પગે ના લાગીએ, અમે આ પ્રસાદ ના લઈએ, અમે આ ના બોલીએ. તો એમાં સંકીર્ણતા આવશે. સંકીર્ણતાથી બચવા માટે આ વિશાળતા લાવવાનો પ્રયત્ન છે. સુખદેવભાઈ પટેલ, સંતોમાં પરમહંસ અને કબીરનું વ્યક્તિત્વ બીજા સંતો કરતા જુદું જ છે. આ સંતો સંસ્કાર લઈને આવ્યા છે એવું કેમ લાગે છે? જન્મથી જ સંસ્કાર લઈને આવ્યા છે? બરાબર, ખરી બહુ સરસ વાત છે. કબીર છે એ નીરુ ને નિશાને માટીની ખાણમાંથી મળેલું બાળક છે. તરતનું જન્મેલું બાળક કોઈએ છોડી દીધું, રાખી શકાય એમ હતું નહીં, કલંક લાગે એમ હતું. અને યોગાનું યોગ, આ નીરુ અને નિશા બે જે પેલા પિંજારા, શું કહેવાય, પિંજારા એ માટી ખોદવા ગયેલા ને ત્યાં આ બાળક મળી ગયું. જ્યાં એને ઉછેરવામાં આવ્યું તો ચારે તરફ તો બધા કુસંગતો, સારા માણસો નહોતા. ખાટકીઓ ને કસાઈઓ ને ફલાણા ને ફલાણા ને ફલાણા ને. એટલે એના દોહરામાં તમે જોઈ શકો છો, કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટો કે પાસ, કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. પણ તે છતાં કબીર એ કબીર જ, એને જીન કહેવાય છે. જીનેટિકલી, આનુવંશિકતા. માણસનું જે જીન હોય છે એને તમે બિલકુલ સંસ્કાર ના નાખો, કોઈ સંસ્કાર ના નાખો તો પણ એ સંસ્કારી જ થવાનો છે. અને જેનું જીન બરાબર નથી એને તમે ગમે એટલા સંસ્કાર નાખો તો પણ એમાં રૂપાંતર થતું નથી. એટલે તમારી વાત સાચી. તો પછી ઉપર તમે ગમે એટલી લીપાપોતી કરો, બહુ એમાં મજા આવતી નથી. એટલે કબીર છે એમાં આનુવંશિકતા છે, એમાં કોઈ, અને હું એમ માનું છું કે આવા મહાપુરુષો છે એ ભગવાનનું નિર્માણ છે. જોકે કબીરપંથીઓ એમ કહે છે કે એ કંઈ નીરુને નિશાન મળેલા એ નથી, એ તો સ્વયંભૂ કમળમાંથી ઉત્પન્ન થયા અને કમળમાં વિલીન થયા. કારણ કે સંપ્રદાય છે એ પછી પોતાના ગુરુ કે આજના આદિપુરુષ માટે આવી વાતો જોડી કાઢે. એ ઇતિહાસ નથી, ઇતિહાસ અલગ છે અને માન્યતાઓ અલગ છે. એટલે આ માન્યતા છે. વિનયભાઈ, શ્રી વિનયભાઈ, અમેરિકામાં દુનિયાના
5% લોકો રહે છે જે 40% કુદરતી સંપત્તિ વાપરે છે. આ એક અર્થમાં લૂંટ છે. લૂંટ છે એક પ્રકારની. પર્યાવરણ અને નૈતિકતાના ગંભીર પ્રશ્નો નિર્માણ કરતા આ ભોગવાદી વિચાર પ્રગતિ માટે મોડલ બની શકે? આ ધારણા જ ખોટી છે. એ 7% 40% વસ્તુઓ વાપરે છે તો બાકીના લોકોને રોજી મળે છે. જો એ 40% વસ્તુઓ વાપરવાની બંધ કરે તો આ બાકીના લોકો ભૂખે મરતા થઈ જાય. આ એક બહુ મોટી ખોટી ધારણા છે. સ્વદેશીના નામે લોકો આવું બધું ચલાવે છે. પણ એ 40% વસ્તુઓ ક્યાંથી આવે છે? માનો કે એના ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે. હવે વીજળીમાં એવું છે કે જેટલું તમે વધારે વાપરો એટલો ચાર્જ ઓછો થાય. આપણે ત્યાં ઉલટું છે. જેમ જેમ તમારા લીટર પેલા યુનિટ વધતા જાય એમ એમ તમારો ચાર્જ વધતો જાય. અને એ તો દિવસમાં કેટલી વાર એડવર્ટાઇઝ આપે, વીજળી વાપરો, વીજળી વાપરો, વીજળી વાપરો. પણ એ વીજળી કોની લૂંટીને લાવે છે? એની પોતાની ઉત્પાદન ક્ષમતા. અમેરિકાની જ વાત જવા દો, હું તમને અહીંની જ વાત કરું. એક પટેલ ને એક હળપતિ, બેયના વપરાશમાં કેટલું અંતર છે. તો હવે આ પટેલ જે વધારાનું વાપરે છે કોઈનું લૂંટેલું વાપરે છે? પટેલ જે વાપરે છે એ વાપરવાનું બંધ કરે તો હળપતિનું રોજી ખતમ થઈ જાય. તમારા વપરાશમાં બીજાની રોજી છે, પણ બધા માણસોને તમે ઇક્વલ કરી શકતા નથી. અમેરિકાના નીચે સીધો અડીને જ મેક્સિકો દેશ છે. અરે મેક્સિકો જવાનું થયું. ગરીબ દેશ છે. જે અમેરિકામાં છે એ જ મેક્સિકોમાં છે. તો મેક્સિકોની પ્રજા કેમ સમૃદ્ધ ના થઈ? કારણ શું છે કે અમેરિકાની પાસે જે સિસ્ટમ છે, જે દૃષ્ટિ છે, એ એની પાસે નથી. એની નીચે ગ્વાટેમાલા છે, પેરુ છે, બધા ઘણા દેશો છે. બધે ફરવાનું થયું, બધે ગરીબાઈ છે. એટલે એવું માનવું બરાબર નથી. આ ઘણા લોકો આવું માનતા હોય છે કે ભાઈ આ તો દુનિયાની 40% વસ્તુઓ વાપરી જાય છે. એવું તમે ક્યારે કહી શકો કે 4 ભાઈઓ ભેગા રહેતા હોય અને 4 ભાઈમાંથી એક ભાઈ છે વધારે દૂધ પી જતો હોય અને ભેંસ બધાની ભેગી હોય? ભેંસ બધાની ભેગી હોય ને એક ભાઈ વધારે દૂધ પી જતો હોય તો તમે આક્ષેપ કરી શકો. આવું નથી. આ વાત બરાબર ને, આ ધારણા જ ખોટી છે. એ જેટલું વાપરે છે એના કારણે અમેરિકામાં એટલું બધું ઇમ્પોર્ટ થાય છે. અને ઇમ્પોર્ટની છૂટ છે, સરકારની રજા લેવાની કોઈ જરૂર નહીં. ભારતમાંથી મગાવો, ફલાણાથી મગાવો, ફલાણાથી મગાવો, ફલાણી વાત. અને એટલું જ એક્સપોર્ટ થાય છે. અને એના કારણે એ જેટલું ઇમ્પોર્ટ, એક જ દાખલો તમે આપું કે 5 વર્ષ માટે ભારત ઉપર પ્રતિબંધ મૂકે કે ભાઈ ભારતમાંથી એક પણ વસ્તુ આયાત નહીં કરવાની. આ તમારી ફેક્ટરીઓ બંધ પડી જશે. આજે ખડખાડ 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 સંચાઓ ચાલે છે ને એ બંધ પડી જશે. કારણ કે તમારી વસ્તુઓનું ઉત્પાદન પેલા લોકો ખરીદે છે અને એના કારણે તમને રોજી મળે છે. અને સમાજમાં પણ જે વર્ગ વધુમાં વધુ વાપરતો હોય છે એ નીચેના વર્ગને રોજી, હંમેશા રોજી ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર નહીં. રોજી ઉપરથી નીચે આવે છે. એક અંબાણી છે ને, એ અંબાણી 1000 એન્જિનિયરને રોજી આપે છે અને 1000 એન્જિનિયરો છે એના નીચેનાને રોજી આપે છે. નીચેના એના નહીં, એના ત્યાં કોઈ કામવાળી કામ કરે છે, કોઈ રસોઈયો કામ કરે છે, કોઈ ડ્રાઈવર કામ કરે છે. ઉપરથી નીચે રોજી આવે છે. માર્ક્સ અને ગાંધી આ બંનેના અર્થતંત્રમાં શું છે કે નીચેના માણસને સાચવો. એટલે ગાંધીજીએ શું કહ્યું? ચરખો ગાંતો, ચરખો ગાંતો, ચરખો ગાંતો, ચરખો ગાંતો. દુષ્કાળ પડ્યો છે, ચોકડીઓ ખોદો, માટી કામ કરો, ફલાણું કરો, ફલાણું કરો. એટલે એને રોજી મળે. હવે એ રોજીમાં એને 2, 5, 10 રૂપિયા હાજે મળે. માંડ પેટ ભરાય એટલું એને મળે. ગાંધી દર્શન જે અર્થતંત્ર છે એમાં સારું એટલું છે કે જોર જુલમ નથી. જોર જુલમ નથી. સામ્યવાદી જે માર્ક્સવાદી દર્શન છે એને શું કહ્યું કે સૌથી નીચેનો વર્ગ જે મજૂરો છે ને એ મજૂરોને જ મહત્વ આપો, ઉપરના લોકોને કાપી નાખો. આજે મોટા મોટા બંગલા બનાવીને બેઠા છે, એમના ત્યાં કેટલા પંખા, કેટલું એસી, આ બધું કેટલું બધું ચાલે છે.
એ બધું બંધ કરાવી દો તો આ નીચેના લોકો છે એને સુખી થાય અને કાપી નાખે, મારી નાખે. આગળ 2,70,00,000 માણસો સ્ટાલિને મારી નાખ્યા. કેટલા? 2,70,00,000 માણસો. એનો એક ગાર્ડન છે, અમે જોવા ગયેલા, બ્લડી ગાર્ડન. ત્યાં બધા ઓહો માથા 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 ઢગલા બંધ રાખ્યા છે. પણ એમાં રશિયા પોતે મરી ગયું. પેલા તો મરી ગયા, પણ એમાં રશિયા પોતે મરી ગયું. કારણ શું છે કે દર્શન એવું છે કે મજૂરો મહત્વ છે, એની કોઈ ના નથી, પણ મજૂરો ઉત્પાદક નથી. ઉત્પાદક મૂડી છે. ખ્યાલ આવે છે? ચાણક્યનું અર્થતંત્ર છે અને અમેરિકાનું જે અર્થતંત્ર છે એ મૂડીને મહત્વ આપે છે. એક અંબાણી જામનગરમાં જઈને આટલા અબજ રૂપિયાનું મૂડી નાખે છે એટલે હજારો લોકોને રોજી મળે છે. પણ એ મૂડી ખેંચી લઈને હજારો લોકો એના એ જ હતા. થોડું ઓછું કરકે આને કીધું. હજારો લોકો સેંકડો વર્ષોથી એના એ જ હતા, કોઈ ઊંચા આવતા. એટલે પેલા એ મૂડીરોકાણને મહત્વ ના આપ્યું, અને કદાચ મૂડીરોકાણને મહત્વ આપ્યું તો એ મૂડી હંમેશા સરકારની જ હોવી જોઈએ. સરકારની જ મૂડી હોવી જોઈએ. આપણે 30 વર્ષ એ રવાડે ચડ્યા. 30 વર્ષ સુધી બધું જ સરકારનું. પોલાદના કારખાના સરકારના, એસટી સરકાર ચલાવે, રેલવે સરકાર ચલાવે, એ ટુ ઝેડ બધું સરકાર જ ચલાવે, અને સરકાર બધું ખોટમાં ચલાવે. એટલે અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો. એના કારણે તમે જોશો તો મને લાગે છે કે વીપી સિંહ હતા ને ત્યારે આપણે સોનું ગીરવું મૂકવું પડેલું. વીપી સિંહ હતા? હરસિંહરાવ નહીં, વીપી સિંહ હતા. સોનું ગીરવે મૂકવું પડેલું. પ્લેનમાં ભરીને અહીંથી સોનું બધું મોકલેલું. કારણ કે અઠવાડિયાના બિલ ચૂકવવાનું મૂડિયામણ નહોતું, વિદેશી નાણું જ નહોતું. સોનું મૂકવું પડ્યું, ન તો વ્યવહાર બંધ પડી જાય. આજે તમને નવાઈ લાગશે કે આજે ભારતનું મૂડિયામણ એટલું બધું વધ્યું છે. મને લાગે છે કે 160 અબજ ડોલર થયું છે. ત્યારે પહેલા 18 અબજ ડોલર હતા. 18 અબજ માત્ર. એટલે હવે આ રીતે તમે વિચારો તો કે આ ગામડાના લોકો દૂધ ઉત્પન્ન કરે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા ડેરીમાં કાર્યક્રમ હતો, અને એ દૂધ જાય છે શહેરમાં, અને ચોકલેટ બનાવીને પૈસાદારના છોકરા ખાય છે. તો આ દૂધને શહેરમાં જતું અટકાવવું જોઈએ, અને એ ચોકલેટ ખાનારાઓને અટકાવવા જોઈએ. મેં કહું તો તમારા રોટલા ખતમ. પેલા છોકરા ચોકલેટ ખાય છે તો તમારા છોકરા રોટલા ખાય છે. જો તમે આ બધું દૂધ બહાર જતું અટકાવ્યું, ગુજરાતનું દૂધ દિલ્હી જાય છે, મુંબઈ જાય છે, કલકત્તા સુધી જાય, દૂર સુધી જાય છે. જો તમે આ દૂધને બહાર જતું અટકાવી દો તો જે ગામમાં એ દૂધ ઉત્પન્ન થાય છે એ ગામમાં 5 રૂપિયા લીટર ના ખપે, એનો ભાવ ડાઉન થઈ જશે. ગાંધીજીએ આ અર્થતંત્ર આપ્યું કે ગામડું એક એકમ બને ને ગામડાની પોતાની જરૂરિયાત છે એ પોતે પેદા કરી લે. હવે એ બને જ નહીં, એ અર્થતંત્રમાં બની જ ન શકે. ગામડામાંથી શહેરમાં નિકાસ થાય તો ગામડું સમૃદ્ધ થાય. જો ગામડાનું ઉત્પાદન ગામડાવાળા જ પોતે ખાઈ જાય તો એક તરફ શું થાય, શહેરમાં અભાવ ઊભો થઈ જાય, કાળા બજાર થઈ જાય, ને બીજી તરફ એ બધું એકદમ સસ્તું વેચાતું હોય. અમારે ત્યાં આ અમુક સિઝનમાં તમે જુઓ તો 2 રૂપિયે મણ કોબી. કેટલી? એને પછી વાઢનારો માણસ ના મળે, લેનારો ના. 2 રૂપિયે મણ રીંગણા. પણ એ જ કોબી ને એ જ રીંગણા જો તમે સુરત મોકલો તો સુરતમાં કદાચ 10-15 રૂપિયાનો ભાવ આવે. એટલે અર્થતંત્ર છે એ એવું છે કે તમારે એકની આવશ્યકતા બીજો પૂરી કરે ને બીજાની આવશ્યકતા પેલો પૂરી કરે. એમ પરસ્પરમાં એકબીજાના સહયોગથી અર્થતંત્ર સમૃદ્ધ બનતું હોય છે. અમેરિકા જે વાપરે છે કે જે કંઈ કરે છે એનાથી દુનિયાને ફાયદો છે. લૂંટ્યું ક્યારે કહેવાય કે તમારી વીજળી લઈ જતો હોય, તમારું પાણી લઈ જતો હોય, તમારો કોલસો લઈ જતો હોય, તમારી વસ્તુઓ લઈ જતા હોય ત્યારે એ લૂંટ્યું કહેવાય. એ તો કોઈનું કશું લઈ નથી જતું, એ પોતે ઉત્પન્ન કરે છે. એટલે બરાબર નથી, ધારણા જ બરાબર નથી. ભાવનાબેન પટેલ.
ભાવનાબેનનો પ્રશ્ન છે, આપણે જે સંસારમાં આવ્યા છીએ એ સંસાર પ્રત્યેની ફરજ પહેલા કે ભગવાન પ્રત્યેની ફરજ પહેલા, બેમાંથી પ્રથમ કોણ? પહેલા શું કહ્યું? જે સાંસારિક જીવન, સંસાર, આ બંને એકબીજાના પૂરક છે. હાથથી કરવા ઘરના કામ, મુખથી બોલો સીતારામ. ભગવાનનું ભજન એ કરવું, પણ એવું ભજન ના કરવું કે જેમાં તમારું કર્તવ્ય છે એ બગડી જાય, અને કર્તવ્ય પણ કરવું. બંને એક સાથે થઈ શકે છે. અને મારી તો તમને એવી સલાહ છે કે ગાંધીજી 10 મિનિટ સવારે ને 10 મિનિટ સાંજે પ્રાર્થના કરતા. કોઈ અગરબત્તી નહીં, કોઈ દીવો નહીં, કોઈ ધૂપ નહીં, કોઈ અબીલ નહીં, ગુલાલ નહીં, કોઈ સામગ્રી નહીં. ખેતર મળે તો ખેતરમાં જ્યાં મળે ત્યાં બેસી જતા અને આખો દિવસ કામ કરતા, આખો દિવસ કામ કરતા. એમ બહેનોએ, ભાઈઓએ પણ સવાર સાંજ પ્રાર્થના કરવી. પ્રાચીન કાળમાં આપણે ત્યાં સંધ્યા હતી. સંધ્યા ચાલી ગઈ તો વાંધો નહીં, આપણે એની જગ્યાએ પ્રાર્થના કરો, પણ 10-15 મિનિટ જે તમને સમય મળતો હોય એટલી તમે પ્રાર્થના કરો. સાંજે પ્રાર્થના કરો, સમૂહ પ્રાર્થના કરો, આખો દિવસ કામ કરો. એવું નહીં કામ પડતું મૂકીને તમે આખો દિવસ છબલીકા વગાડ્યા જ કરો, એવું નહીં. ઠીક છે, કોઈ વાર ભજન મંડળીમાં જાઓ ને ભજન કરો 2 કલાક, એ વાંધો નથી, પણ કર્તવ્ય અને ભક્તિ બે સાથે રાખવાની. બંને એકબીજાના પોષક છે. મુકેશભાઈ માંગુકિયા, મનુષ્ય કે પ્રાણીને પુનઃજન્મ હોઈ શકે ખરો? અને જો હોય તો મનુષ્ય ફરી મનુષ્ય બને ને પ્રાણી ફરી પ્રાણી બને, એવું બને ખરું? એવું ના બને. પહેલું તો એ છે કેટલાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા. માનો કે ડાયનાસોર, એવા બીજા ઘણા પ્રાણીઓ સમયની સાથે લુપ્ત થઈ ગયા. હવે જો ડાયનાસોરને ડાયનાસોર જ થવાનું હોય તો અત્યારે ડાયનાસોર ક્યાં થાય? એ જીવો બધા ક્યાં ગયા? બરાબર. અને માણસને જો માણસ જ થવાનું હોય તો આ સૃષ્ટિની જે વસ્તી છે ને એ એની એ જ રહે. અત્યારે વધી ગઈ. આ બધા આવ્યા ક્યાંથી? બધા આટલા બધા જે આવ્યા તે આવ્યા ક્યાંથી? એટલે એ કેટલાક સંપ્રદાયો એવી કે બાજરીમાંથી બાજરી જ થાય, ઘઉંમાંથી ઘઉં જ થાય, માણસમાંથી માણસ જ થાય, એવી ધારણા જે કેટલાક લોકો ચલાવે છે એ બરાબર નથી. જો એ હોય તો માણસની સંખ્યામાં કંઈ ફેરફાર થાય નહીં. પશુ પક્ષી વગેરેમાં છે એ જીવાત્મા છે કે નહીં તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિશ્ચિયાનિટીમાં, પરદેશમાં, અને મને લાગે છે ઇસ્લામમાં પણ એ લોકો નથી માનતા કોઈ પશુ પક્ષીમાં જીવાત. એટલે સુધી કે હમણાં સુધી એમ માનતા કે સ્ત્રીમાં પણ જીવાત્મા નથી. તો તમે તપાસ કરવાનો છે કે નહીં? માત્ર પુરુષમાં જ છે. પોલ પોટ થયો કંબોડિયામાં. એ કંબોડિયામાં એને 20 લાખ માણસો મારી નાખ્યા. મારું પુસ્તક વાંચજો, એમાં બધું લખેલું છે. એ પોલ પોટે જે લાખો માણસોને મારી નાખ્યા ને, એ પહેલા બૌદ્ધ સાધુ હતો, અને બૌદ્ધ સાધુઓમાંથી પછી માઓવાદી બન્યો, અને કતલે આમ 4 વર્ષમાં તો એને 20 લાખ માણસો, 1/4 પબ્લિકનો નાશ કરી નાખ્યો. તો પછી એ મળદા ચીરીને બતાવતો કે લો ક્યાં આત્મા છે, ક્યાં આત્મા છે, ક્યાં આત્મા છે, ક્યાં આત્મા છે. એટલે મારી તો સલાહ એવી છે, બે આત્માની બાબતમાં આપણે બહુ પ્રૂફ કરી નથી શકતા. પરંપરાની તમારી જે શ્રદ્ધા હોય એ રીતે માનો, જેટલું સમાધાન થાય એટલું કરો. કોઈ આમ બોલશે, કોઈ આમ બોલશે, કોઈ આમ બોલશે, કોઈ આમ બોલશે. બુદ્ધે કહ્યું કે ભાઈ મૃત્યુના પહેલા અને જન્મના પહેલા અને મૃત્યુના પછી શું હતો અને શું થઈશ એની પંચાયતમાં પડવું. અત્યારે જે છે એને ન્યાય આપો. ડોક્ટર લલિતભાઈ બાબરિયા. ડોક્ટર લલિતભાઈ બાબરિયા, લોકો જુદા જુદા માતાજીની પૂજાઓ કરે છે, તો આ બધાની પાછળ કોઈ શાસ્ત્રોક્ત આધાર છે? શું ફિલોસોફી હોઈ શકે આટલા બધા માતાજીઓ? એના પાછળનો આધાર છે અનિયંત્રણ. હિન્દુ પ્રજા કોઈ નિયંત્રણમાં નથી.
જેને જેમ ફાવે એમ કરે. એ તો માતાજીની પૂજા કરે ત્યાં સુધી તો સારું છે, પણ તમારે તમારી પોતાની પૂજા કરાવવી હોય તો તમે તમારા પોતાની પણ પૂજા કરાવી શકો. સૌરાષ્ટ્રના એક અમારા જાણીતા હતા, એ પતિ પત્ની બે પૂજા કરાવતા. જ્યાં જાય ત્યાં ડોસો ને ડોસી બે જતા, અને મોટી ભીડ જામતી, બહુ મોટી ભીડ જામતી. આ તો હું કોઈ અહંકાર નથી કરતો. મેં ધાર્યું હોત તો હજારો નહીં લાખો શિષ્યો બનાવ્યા હોત. કંઠીઓ બાંધવાનો ધંધો લીધો હોત ને, હજારો નહીં પણ લાખોને મેં કંઠીઓ બાંધી હોત, પણ એક પણ નહીં. કોઈને શિષ્ય નહીં બનાવ. શિષ્ય હજુ આપણે જ શિષ્ય નથી થયા. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે હજુ હું જ શિષ્ય નથી થયો તો હું ગુરુ કેવી રીતે થઉં? પણ એ બંનેની પૂજા કરાવતા. અને પછી એમના ત્યાં એક ઘટના ઘટી અને બહુ ડાઉન થઈ ગયા. તમને ખબર હોય તો એક માણસે પોતાનું માથું કાપી નાખેલું. જીભ કાપી નાખી, માથું કાપી નાખેલું. કમળ પૂજા કરેલી, અને એને છેલ્લી ઘડી સુધી એમ હતું કે આ ફલાણા બાપા મારી તલવારનો હાથ પકડી લેશે. કારણ કે કથાઓ એવી છે ને, આમ રાજાએ હાથ ઉપાડ્યો ને પછી ભગવાને હાથ પકડી લીધો. તો એના મગજમાં એવું બેસી ગયેલું ને કે એને પણ કમળ પૂજા કરી નાખી. પછી બહુ આખું બધું ડાઉન થઈ ગયું. એટલે આ બધા વધારે પડતા દેવ દેવીઓની પૂજા હિન્દુ પ્રજાને નુકસાન કરે છે. આપણે એકેશ્વરવાદી છીએ. એકમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ. એક જ બ્રહ્મ એવું વારંવાર કહીએ છીએ. તે બને ત્યાં સુધી એકેશ્વરવાદી થવું. પણ ઇસ્લામનો એકેશ્વરવાદ અને આપણો એકેશ્વરવાદમાં ફરક છે. એનો એકેશ્વરવાદ નકારાત્મક છે, આપણો એકેશ્વરવાદ સકારાત્મક છે, સમીકરણ સાથે. નકારાત્મક શું છે કે આ નથી, આ નથી, આ નથી, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, અને જે ખોટું છે એને બધાને હટાવી નાખો, તોડી નાખો. આપણો એકેશ્વરવાદ કેવો છે? આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ બધું જ છે, પણ બધામાં એક જ તત્વ છે. બધામાં એક આ સમીકરણ છે, આ સમીકરણ છે. એટલે સમીકરણ સાથેનો એકેશ્વરવાદ એ આપણો મૂળ ધર્મ છે, મૂળ સિદ્ધાંત છે. અને એને જીવનમાં કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે હરિ તારા નામ છે હજાર, કયા નામે કંકોત્રી, એ તો બધા ગાય છે. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, એમ કરીને બધું ગાય છે. બસ એ આપણો સિદ્ધાંત છે.